એક બેનના પતિ ધણી બીમાર છે, પછી ડોક્ટરે કીધું છે કે આમને ઊંઘની ગોળી આપવાની છે, સમયે સમયે તમે આપી દેવાની એમ. એટલે રાતે 11 વાગે ઊંઘની ગોળી આપી દેવાની, એવી કંઈક દરદ હશે એને. એક વાર બેન ભૂલી ગયા અને ઓલા ઘસઘસાર ઊંઘતા હતા. રાતે 1:30 વાગે બેનની ઊંઘ ઉઠી, ત્યારે એને યાદ આવ્યું કે આપણે 11 વાગે તો ઊંઘની ગોળી આપવાની હતી. બોલો તો સુઈ ગયો તો નસકોરા બોલાવતો એને હડબડાવીને જગાવ્યો. ઉઠો ઉઠો, ઓલો બિચારો શું છે, ઊંઘની ગોળી રહી ગઈ. અરે પણ હું તો જ તો હું ગોળી દઈને સુવડાવો તો હું સુઈ ગયો તો હવે નહીં ઊંઘ આવે. એટલે બિલાડી મરી ગઈ નહીં, વહુ બહુ રડતી હતી. તો કે ભાઈ બિલાડી મરી ગઈ એમાં કેમ રડો છો? તો કે હવે હું કેમ કહી શકીશ કે દૂધ બિલાડી પી ગઈ. બિલાડીને કઈ થોડા રડે છે, પણ હવે દૂધ પી ગયું એમ કેમ કહેવાય છે? એ હાથી મરી ગયો તો એક જણો ઉભો ઉભો ત્યાં એની પડખે રડ્યો. બીજા કે હો તમે બહુ પ્રાણી પ્રેમી છો, પશુ પંખીઓના બહુ પ્રાણી. તો કે એવો પ્રેમ પ્રેમ કાંઈ નથી, પણ આને દાટવાનો ખાડો મારે કરવાનો છે. તમે જોયું છે કોઈને લગ્ન વરા હોય ને એમાં તમે ઘણા એવા હોય કામ બહુ કરે, પણ એને તમે બોલાવો તો અત્યારે આઘારે જો મારા ધડ માથે માથું નથી. તો આ શું ખવીસ ફરે છે, શું ફરે છે? એક જણો પૂછતો હતો કે આ રાતે ઘન ઘોર અંધારું હોય છે, એ દિવસે ક્યાં વયું જાય? એ સરકારી ઓફિસોમાં જાય. હંકેલાઈને ક્યાં વયું જાય? એટલે એક બહુ સજ્જન પુરુષ એને મળવા આવ્યો ને એમાંથી વાત નીકળી, તો એમણે વાત કરી છે કે થોડુંક આ સેવાનું આવી રીતનું કાર્ય ચાલે છે, તો તમે બીજું કંઈ નહીં પણ થોડુંક એરિયા વાઇઝ આમાં મદદ કરો. પૈસાની મારે જરૂર નથી, તમે ખાલી એમ કહેશો કે આ કરવા જેવું છે તોય અમારી સરળતા થશે. આવું એ સજ્જન માણસ પેલાને સમજાવવા આવ્યો હતો કે પૈસા જોઈતા નથી, દેનારા તો ઘણા મળે છે, પણ તમે ખાલી એટલું બોલો કે આ કરે છે ઠીક છે ને કરવા જેવું છે, થાય તો કરવા દેજો, એટલું બોલો. તો કે એવી કશી જરૂર જ નથી, કોઈની સેવાની જરૂર જ નથી. માણસ બધાય પોતપોતાની રીતે જીવવું જોઈએ, સ્વતંત્ર મિજાજથી આનંદથી જીવ. હવે આ સજ્જનને થયું આને મારે સમજાવવું પડશે કે સેવાની કાપ કેમ કરે છે. હવે એમાં શું થયું, આવનારી થોડો મોટો માણસ હતો, એટલે પછી કે સારું તમારી મરજી, હવે હું જાઉં તો બીજું શું. એટલે ઊભા થયા, ઓલાને ઊભું થવું પડે. એ ઊભા થઈને એને વળાવવા માટે ઊભા થવા ગયા, એમાં લથડીને ગોથું ખાઈને પડવાઈ ગયા ને, એમાં ચશ્માય પડી ગયા, ટેબલ પરથી બીજું પડી ગયું, અને પોતાના ખિસ્સામાંથી બધું ઢોળાઈ ગયું. અને હાથનો ટેકો એલા ભાઈ આમ પકડી લીધો આનો, અને પકડી અને માંડ ઉભા રહ્યા. અને પછી આ ચીજ વસ્તુ લઈને ઓલાને આપવા માંડ્યા. એટલે રાજી થયા એ કે સારું કર્યું તમે મને ટેકો દીધો, નહીંતર ફ્રેક્ચર થઈ જાય. તો કે ફ્રેક્ચર થઈ જાત ને, હા સેવાની જરૂર પડે જ. હા તમે આ હું ન હોત તો શું થાત? મેં તમારો ટેકો ન પકડ્યો હોત, તમને ન પકડી લીધા હોત તો થઈ જાત ફ્રેક્ચર. સેવાની જરૂર છે કયો? કાન પકડી ગયો કે સેવા સહકારની જરૂર છે, બસ તો દુનિયામાં કરવા દો ને. હમણાં ગોથું ખાઈ જાત ને ગોલું પાકી જાત. કડવું કોઠીમાં હોય ને એમાં ઈડે ન પડે. હા એમાં કઈ હળો આવે જ નહીં એવા. એટલે કેવાય નરવા કોઠીંબા જેવા. કોઠીંબા ને કોઈ ડંખે ન મારે, શું એમાં ખાવા જેવું છે મારે? એટલે ઘણા એવા હોય નરવા કોઠીંબા જેવા, 3 એટેક તો વયા ગયા હોય તોય બેઠા હોય, ચોથોય વિયો જાય, 5મોય વિયો જાય એવા. અને ઉલટાને જેમ એટેક જાય એમ નરવા થતા જાય. ઘણા એવા કોકો હોય એવા. આપડી સામે જાવડ ભાવડ દાંત કાઢે, આપણને બીક લાગે. જાય નહીં બોલો, આપણે વિયા જાય ને એ ન જાય. હરે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ માથે. શ્લોક ચાલે છે, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. સત્સંગથી નિસંગતા એટલે કે અસંગતા એટલે કે અનાસક્તિ આવે. અનાસક્તિથી નિર્મોહીપણું આવે. નિર્મોહીપણું આવે એટલે નિશ્ચલ ચિત્ત થાય. અને જ્યારે ચિત્ત અચલ થાય, સ્થિત પ્રજ્ઞા થાય, ત્યારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય.
જીવન મુક્તિ એટલે જીવતા જ મુક્તિનો અનુભવ. પણ આ બધું શાનાથી થાય છે? સત્સંગથી બધું થાય છે. સત્સંગનો મહિમા ઘણો કહ્યો, પણ આપણે સમજ્યા ન હોઈએ એવું બની શકે, એટલે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે 5 શરત પૂરી કરે ત્યારે સત્સંગ કર્યો કહેવાય. કઈ 5? શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ. આ 5 વસ્તુ સત્પુરુષો સાથે આપણે જોડીએ, 5 પ્રકારે આપણે જોડાઈએ ત્યારે સત્પુરુષનો સત્સંગ થયો કહેવાય. એમાં શ્રવણ વિશે સાંભળ્યું, સહવાસ વિશે સાંભળ્યું અને સેવા વિશે થોડું સાંભળ્યું. ફરી કહેવાનું મન થાય કે જે આપણા જેવા સાધક છે એમને શ્રવણની તો 100% જરૂર છે જ, કારણ કે સાંભળવાથી જ જીવનની દ્રષ્ટિનો ખ્યાલ આવે, જીવવાની રીતિ નીતિનો ખ્યાલ આવે, ભગવાનનો મહિમા સમજાય અને જીવનમાં જે કરવા જેવું છે એ બધું શ્રવણથી જ આવે. જ્ઞાન શ્રવણથી થાય. પરંતુ જે સિદ્ધ છે, નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા, તુકારામ જેવા, નામદેવ જેવા અને આપણા પરમહંસો ગોવર્ધનભાઈ, પર્વતભાઈ જેવા ભક્તો, એ બધા સિદ્ધ પુરુષો છે. તો એમણે પણ શ્રવણ રાખ્યું જ છે, કારણ કે ભગવાનની કથા વાર્તા એ સંતોના મુખે સાંભળ્યા વગર એમને શાંતિ થતી નથી, સુખ નથી આવતું. કારણ કે બીજું સાંભળવા જેવું શું હોય એમને? એ સિવાય એમને રસ નથી. સાધક છે એમને પણ સતત સંતોના, ભક્તોના મુખેથી કથા શ્રવણ કરવું જ પડે, અને પેલા લોકોને સેજ કર્યા વગર ચેન નથી પડતું. બંનેને શ્રવણ છે. એવી જ રીતે સહવાસ, આપણી જેવા સાધકોને માટે સંતોનો સંગાત, એમની સાથે રહેવું, ભેળું રહેવું, નજીક રહેવું, સુવાણ કરવી એ જરૂરી છે, કારણ કે સહવાસથી જ આપણને જીવનમાં જીવવાનું બળ મળે. વિચારો ઉત્તમ હોય પણ સંતોના સંગાથ વગર ઢીલા પડી જવાય. તો જે સિદ્ધ પુરુષો છે બધા, નરસિંહ મહેતા જેવા, એમને સંતોના સંગાથ વગર ફાવતું નથી, બીજા કોઈની સાથે ગોઠે નહીં, એટલે એમણે પણ સતત સહવાસ છે. આપણે જ જોઈએ છે ને એવા નહીં જોઈએ છે, મોટા છે એમ નહીં. પછી આવી સેવા, તો આપણા જેવા માટે તો સેવા જરૂરી જ છે, કારણ કે સેવા વગર આપણું જીવન ચોખ્ખું થાય નહીં, પાપ નષ્ટ થાય નહીં. અને જેના સમસ્ત કર્મો અને ભાવને વાસનાઓ નષ્ટ થઈ છે એવા સિદ્ધ પુરુષો, એ પણ સાધુઓની સેવા વગર રહી શકતા નથી. જલારામ બાપા જુઓ તમે, આ તો એમનું દ્રષ્ટાંત લઈએ, એમ તો સાક્ષાત્કારી જ છે, પણ સાધુઓ ભાળે એટલે ગાંડા થાય. રેવાય નહીં સેવા કર્યા વગર, જમાડ્યા વગર. ખબર પડે વીરપુરની પાદર કોઈ સાધુ નીકળ્યો છે તો દોડીને જાય, પગમાં પડે, દંડવત કરે, લઈ આવે, જમાડે, ત્યાર પછી જ એને શાંતિ થાય. એવાને તો આપણે તો જરૂરી જ છે. એનાથી રહેવાતું નથી ને આપણે કરવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી જેતપુરને પાદર આવ્યા છે, અને જલારામ બાપાને ખબર પડી કે જુનાગઢના જોગી ગુણાતીત બાપ કહેવાય છે આવ્યા છે. દોડતા વિચાર આવ્યો, ને સ્વામી ત્યાં ગોંદરે હજી થોડો વિસામો લઈને બેઠા હશે, પગમાં પડ્યા, બાપા મારે ત્યાં પધારો અને ભોજન પ્રસાદ લ્યો. સ્વામી કે બહુ કઈ ઈચ્છા નથી ભિક્ષામાં, જે માગી આવશું એનાથી ચલાવશું, અને અમે તો સ્વયં પાકી છીએ. ઓહો, તો હું સીધું સામાન લાવી દઉં. તો જલારામ બાપા
લોટો ભરીને ઘી, ઘઉંનો લોટ ને એવું બધું લઈને આવ્યા. લ્યો શીરો ને એવું બનાવી ઠાકોરજીને ધરાવીને તમે પ્રેમથી જમો. ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો ગળ્યું ચીકણું ખાતા નથી, એટલે શીરો તો જમશું નહીં. બાટી બનાવીએ અને દાળ બનાવીએ, એ જમ્યા ઠાકોરજીને ધરાવીને. જલારામ બાપા બહુ રાજી થયા, પ્રણામ કરીને પછી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે આ જલારામ છે ને આવું છે બધું. બહાર બહુ કહીએ સારું ન લાગે, પણ જે છે એ આપણે તો શું આપ ખાનગીમ કહેવાય. જલ્લા અલ્લાહ થઈને પૂજાશ. એટલે કહેવાનું સાધુઓને એવા સિદ્ધ પુરુષો હોય, સાક્ષાત્કારી હોય તો સાધુઓ વગર રહી શકતા નથી. અને આપણને ફાવતું નથી. કેમ? બહુ માથાકૂટ ના જોઈએ એવું છે બધું. એટલે સેવા બહુ મોટી વાત છે ને સેવાની વાત ચાલે છે. સેવા શા માટે જરૂરી છે એ આપણે થોડું સાંભળ્યું. કે આપણે જે સાધના કરીએ છીએ એ આધ્યાત્મિક સાધના છે. એમાં શ્રમ ઘટી જાય. શા માટે ઘટી જાય? કે સંતોનો રાજીપો મળી જાય તો ઘણું બધું કરવાનું ઘટી જાય, ક્ષણમાં કામ પતી જાય. આપણે દેશી જમાનો હતો ત્યારે ઓલે કળું ચકમક ને કળી ને એવું બધું લઈને ટીચ 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 કરીને માણ અગ્નિ પેટાવતા, ત્યારે અગ્નિ જલતો. હવે કોઈનો જલતો અગ્નિ હોય એની પાસેથી લઈ આવવામાં કાંઈ વાંધો પડે? તરત મળી જાય. રસોઈ રાંધવી કેટલી માથાકૂટ, તૈયાર રસોડું મળી જાય તો બસ આટલો ફેર પડે. રાજીપો થાય તો આટલો ફરક પડે. અને એ તો એક સનાતન સત્ય છે. તમે દાન કરો, વ્રત કરો, તપ કરો, એનાથી તમને ભૌતિક સમૃદ્ધિ મળે. હા, સુખ સંપત્તિ દુનિયાની મળે, પણ આધ્યાત્મિક સંપત્તિ ભગવત પ્રાપ્તિ તો સાધુઓની કૃપા વગર મળતી જ નથી. દાન પુણ્યથી સંપત્તિ સંસારની મળે, ભગવાન તો સાધુઓની કૃપાથી મળે. એટલે રાજીપા માટે સેવા કરવાની છે. હવે સેવા કઈ રીતે કરવી એ વિચારવાનું છે. સેવામાં ઘણું સમજવા જેવું હોય છે. તો એમાં આપણે ગયા વખતે મધ્યનું 28મું વચનામૃત વાંચ્યું હતું. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે સંતો ભક્તોની સેવા કરે છે એના ઉપર અમારો અતિશય રાજીપો થઈ જાય છે. એટલે ભગવાન પણ રાજી થાય છે. એટલે ભગવાનનો રાજીપો મળે પછી શું જોઈએ બીજું? પણ એ સેવા કેમ કરવી? મધ્યના 25માં કયા પ્રમાણે મહારાજ કે આ ઉકા ખાચરની પેઠે સેવાનું વ્યસન પડે. વ્યસન પડી જવું જોઈએ. આ તમાકુ ગુટકા વાળાને નથી વ્યસન પડી જતું? ચા પાન બીડી વ્યસન છે. એમ સેવા ન મળે તો ફાવે નહીં. લ્યો, આવું વ્યસન કેટલાને હોય? કોઈક જ હોય નારાયણ ભગત જેવા. પણ એટલું તો કરીએ કે સેવા ગોતવી. કોઈ બતાવે અને કરે એ મધ્યમ, પણ પોતાની મેળે ગોત્યા જ કરે. ખાલી આર્થિક જ નથી, પૈસે ટકે સેવા કરવી એ તો છે જ. દેહ કરીને જે ખાસ સેવાનો મહિમા છે એ વાત ચાલે છે. પૈસા દઈને છૂટી જવું એ સરળ છે. ભગવાને આપ્યું હોય, શ્રદ્ધા જોઈએ એ મોટી વાત છે. પણ આજે સેવાની વાત ચાલે છે એ શરીરથી છે. સેવા ગોત્યા કરે.
બીજાને બતાવે તો કરે, અને ત્રીજાને બતાવે તોય ના કરે. ચોથો એવો કે બતાવે તોય અવગુણ લે. આપણે કમસે કમ ગોતવી, ન મળે તો બતાવે તો એ તો કરવું જ, તો એ ઉત્તમ છે. કારણ કે કોઈ આપણને સેવા બતાવે એવું લાયક થવું, એના માટે પણ લાયકાત જોઈએ. કારણ મોઢું જોઈને બોલે ને કોઈ, આને આને કહેવાય ને આને ના કહેવાય, બધાને કંઈ થોડુંક કહેવાય છે. તમે જોઈજો ઘણી વાર આપણે ને કામકાજ હોય ગોતતા હોય, તમે લોકો સંસારમાં ગોતતા હોય ને ભાઈ આપણે સ્કૂટર ઉપર જવું છે પણ કોણ લઈ જાય એવો છે, ગોતો કે નહીં? તો ઉછીના પૈસા જોતા હોય તોય તમે ગોતો ને કે ભાઈ હવે જોઈએ તો છે 2000 રૂપિયા, પણ આમાં કોણ મોઢું દે એવા છે. બસ લાયક થવું ને કે આપણને નિધડકપણે કહેશે કે જાઓ આટલું કરો, જાઓ આટલું કરી આવો, અથવા તો આ કરો, એ બહુ મોટી વાત છે. જો એટલે એવું છે, આપણે સાધુને રાજી કરવાને એ અલગ વસ્તુ છે, અને સાધુ આપણા ઉપર રાજી થઈ જાય એ અલગ વસ્તુ છે. એ રાજી હોય, આપણને વાલા લાગે સંતો, પણ સંતોને આપણે વાલા લાગીએ, એ બહુ મોટી વાત છે. આપણને ગમતા હોય એટલે આપણે તો પાછળ પાછળ ભરે રાખીએ, પણ એને ગમતું ન હોય તો એને ગમે એવા થવું એ ઉત્તમ છે. તો ઉકા ખાચરની પેઠે સેવાનું વ્યસન સંતોની, ભક્તોની. પછી બીજું એ દ્રષ્ટાંતો દ્વારા જ આપણે સમજવાનું છે. ઝીણાભાઈની સેવાની વાતનો પ્રસંગ તો તમે જાણો જ છો, પણ એની સાથે સાથે એમાં સૂત્રો છે સેવાના, એ સમજવાના છે. ઝીણાભાઈ તો પંચાળાના દરબાર છે, જુનાગઢમાં પણ એમની ખુરશી પડે છે, નવાબ પાસે માનીતા છે, આગળ પડતું વ્યક્તિત્વ છે. એ માંગરોળ આવ્યા, અને માંગરોળ આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં કમળસિંહભાઈ વાંજા બીમાર છે. કમળસિંહભાઈ વાંજા એટલે સથવારા કોમ. આજે હવે જ્ઞાતિઓનું બધું ઘણું ઓછું છતાંય છે ઊંચ નીચના ભેદ, તો ત્યારે તો 200 વર્ષની વાત, એક સથવારા એટલે બહુ સામાન્ય પરિવાર કહેવાય. અને આ બધા દરબારો પોતાના હાથે પગની વાધરી જોડાની બાંધે નહીં. હવે એમને ખબર પડી કમળસિંહભાઈ બીમાર છે, દોડતા ગયા, મળ્યા, પણ કમળસિંહભાઈ તો ખાટલામાં બિચારા આમ પરાધીન થઈ ગયેલા. એમણે જોયું કે ઓહો, આજુબાજુ નજર કરી, બધાના ભાવ જોયા, થયું કે કઈ સેવા થતી નથી. ઘરમાં એક જ સત્સંગી, એટલે કુટુંબના બધાને તો વધારાના જ હતા, અને આમે ઘરડા થાય પછી કોઈના માટે કામના હોતા નથી. એ તો જે ઘરડા થાય એને ખબર પડે. એટલે કમળસિંહભાઈને પૂછ્યું કેમ છે? ઠીક છે, ભજન થાય છે, મહારાજને સંભાળીએ છીએ, સેવા તો બરાબર, ભોજન, દવા, ઔષધ, તો સેજ આંખમાં પાણી આવી ગયા. સમજી ગયા કમળસિંહભાઈની આ પરિસ્થિતિ. એટલે ઝીણાભાઈ કીધું કે તમે મુંજાવમાં, હું જુનાગઢ તમને લઈ જાઉં. અરે રે દરબાર, હું બેઠો નથી થઈ શકતો, એમાં જુનાગઢ ક્યાંથી આવું? તમે ઘોડા ઉપર બેસાડો તો હું બેસી શકું એમ નથી. હવે તો ઠીક, મહારાજ મને, અરે એમ હોય તમને સૂતા સૂતા લઈ જાઉં બસ. હવે આજે છે એવી ગાડીઓ હોય ને લઈ જઈએ તો ઠીક છે. ઢોલિયા સહિત એમને લઈ જવાનો વિચાર કર્યો. ગામમાં મજૂરો ગોત્યા, 3 મળ્યા, 1 ન મળ્યા. અને ગામધણી દરબારે હાથમાં ઘોડીનું દોરડું પકડી રાખ્યું અને ખાટલો પોતે એક પાયો ઉપાડ્યો અને એ ગામ બજારેથી નીકળ્યા. એ જમાનાના દરબાર આમ કરે. આ જોવાનું છે બસ. સેવા કરીએ પણ અહંકાર મૂકીને કરીએ, માન મૂકીને કરીએ. નીચી ટેલ મળે તો માને ભાગ, જો સાંભળ બેની હરિજાની રીત,
એટલા કીર્તનોમાં ઘણા કેટલા ઉપદેશ પડ્યા છે, પણ ગાય વિચારે તો ને. એટલે અહંકાર મૂકી દેવો ને માન મૂકીને સેવા કરવી, વાંકા વળવું કઠણ છે. બધાથી આ નથી થતું. આ કચ્છમાં જુઓ તમે, નાના મોટા બધા હોય તો સેવામાં વળગી જાય. હોય બૈરા હોય, બધા સુખી ઘરના હોય, પણ એ વાસણ સાફ કરવા આ તે બધું આપણે આ ગુજરાતના આ બાજુના જલ્દી વળે નહીં ના. એની પોઝિશનમાં ગોબો પડી જાય. ખોટું ન લગાડવું, પણ આવું છે. છતાંય સમજવું હોય એ બધા કરે છે, અને ઘણા તો નથી, ન કરે. બસ સેવા કરાવે. ના ના, એ તો અમારી ભેળા એવા કોક આવી ગયા હોય ને તો અમારે એની સેવા જ કરવાની હોય. હા, એ ઉઠે ત્યારે બધું આપણે કાંઈ નો વ્યવસ્થા કરી શકતા હોય તો એના માટે ચાય મંગાવવી પડે. આપણે અડતાય ન હોય, પણ હવે શું કરવાનું? એટલે એવું એમ એને એમ હશે, એવું લાગતું છે કે સાધુઓ સેવા માટે જ હોય ને. અરે ઘણી વાર આપણે જોયું છે કે એની એથી થાળી આપણે ઉપાડી લઈએ ને તોય બોલે નહીં. લઈ જાઓ, વાંધો નહીં, વાંધો લઈ જાઓ. ત્યારે કોઈક હરિભક્તો અમારી સાથે હોય, જ્યાં ફરતા હોય ત્યાં, બસ અરે શું કઈ સેવા, એને પૂછવાનું જ ન હોય. મોટા શેઠિયા હોય ત્યાં, મુંબઈના શેઠિયા અમુક ડીકેને આપણને યાદ કરવા પડે. ધીરુભાઈ શાહ ને બધા છે, કેવા લાખોપતિ માણસો, પણ એ દેશ વિદેશમાં હારે હોય, એની ચિંતા નહીં કરવાની. એને પૂછો દૂધ પાણી થઈ ગયા, અમારું નહીં પૂછવાનું, ચાલો. અને અમારા પેલા એ ગ્રહસ્થ હોવા છતાંય જ્યાં ક્યાં જવાના છે, ક્યાં ઉતરવાના છે, એની વ્યવસ્થા તો બધું જ તૈયાર કરાવી. રસોડામાં ઘૂસી જાય, બેનને મળી આવે, આ મળી આવે, તે લઈ આવે, બધું કરીને ઠાકોરજીનું તૈયાર. એનું પૂછવાનું જ નહીં. ભૂખ્યા તરસ્યા પૂછીએ તોય ગમે નહીં, અમારું થઈ જ જાય, અમે ભૂખ્યા કાં મરવાના છે. એવા કેટલા મળે. બહુ પગે લાગવા જેવા હો ખરેખર. અને આપણે તો સાથે હોય જો એકાદ વાર થોડુંક ન પૂછાયું હોય તો મગજમાં રાય ચડી જાય. લ્યો એટલા દાન કરીએ છીએ, ભાવ પૂછે છે. એટલે ભાઈ દાન કરે એટલે આપણે લાચારી કરવાની. ઘણા હોશિયારી થઈ ગયા હોય છે, ઉતારો જોતો હોય પેલા 1000 રૂપિયાની પહોંચ ફડાવે, પછી કે ઉતારો જોઈએ છે. એ દાને નથી ને, એ તો તમે પેમેન્ટ કર્યું છે. એટલે સેવા માન મૂકીને કરવી. ભગવાન શ્રી કૃષ્ણ તમે જુઓ, લ્યો રાજસુ યજ્ઞ થયો તો પતરાવાળા ઉપાડવાની સેવા એમણે કરી. જોકે આપણે જે કેળવાયેલા બધા હોય છે એ તો ઉત્સવ સમયમાં બધા લોકો બહુ દોડી દોડીને સેવા કરતા હોય છે. જે સેવા કરે એ ફાવી ગયા, સમજી લેવાનું. તૈયાર ભાણા ઉપર જમી લે ને એ તો એનું પુણ્ય દઈને જાય છે. કોને? જે એને રસોઈ આપી છે એને, અને જે સેવા કરે છે એને પુણ્ય જાય છે. માટે ભગવાનને રાજી કરવા હોય ને આપણું પુણ્ય જે કાંઈ સત્કર્મો અખંડ રાખવા હોય તો સેવા કરે. સેવાનું એવું છે. મોટા એ શું કામની? શબરીની એવી એક કથા છે કે શબરી પેલા એના ગત જન્મમાં મહારાણી હતા, સમ્રાટ. કુંભના મેળામાં ગયેલા, પણ એને સાધુઓની સેવા કરવાનું બહુ ઈચ્છા હતી. પણ હવે રાજમલ્લાજ આ બધા નીકળાય નહીં, ક્યાંય જવાય નહીં. એટલે એને થઈ ગયું કે ઓહો, આ રાજ સમૃદ્ધિ શું કામની? ભગવાન મને બીજો જન્મ એવો આપે કે મને સેવા કરવામાં કોઈ બાધ ન આવે. તો ભીલ જ્ઞાતિમાં જન્મ્યા અને પછી સેવા કરી. જાતિનું અભિમાન બહુ નડે, જ્ઞાન નડે, પૈસો નડે, બુદ્ધિ નડે, વિદ્વત્તા નડે. મદન મોહન માલવિયાજી એટલે કેવા? એક તો ઊંચું કુળ વિપ્ર અને વિદ્વાન, વિશ્વ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપક. તો ગંગાને કિનારે એ હતા અને ખબર પડી કે સ્વામી રામતીર્થ આવ્યા છે અહીંયા, તો મળવા ગયા. રામતીર્થ, સ્વામી રામતીર્થ નામ તો સાંભળ્યું છે. આમ ગંગામાંથી આમ નીકળે તો સામા મળ્યા. ગંગાનો પટ એવો છે ને ત્યાં રેતી ચોંટે જ સ્વાભાવિક. તો મદન મોહન માલવિયાજી પોતાના ખેસથી સ્વામી રામતીર્થના ચરણને એમ સાફ કરવા માંડ્યા. તો સ્વામી રામતીર્થ કે અરે હા 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 પંડિતજી રખો રખો, એ ક્યાં કરતે હો, આપ તો વિદ્વાન હો, બડે પંડિત હો. મદન મોહન માલવિયાજી સૂત્રો બહુ સારા જ્ઞાનાત્મક બોલતા. એમણે કહ્યું કે જે વિદ્વત્તા સંત ચરણે નમે નહીં તો એ વિદ્વત્તા શા કામની.
જે વિદ્વત્તા જો સંત ચરણે નમતે નમે નહીં તો એ વિદ્વત્તા શું કામની છે? એ નમતી હોવી જોઈએ. શ્રીજી મહારાજે પણ કીધું ને કે સત્સંગ વગર તો વિદ્વાન હોય તો ભક્તિને સત્સંગ વગર અધોગતિ ન પામે. પ્રસેનજીત મહારાજાના નગરમાં ભગવાન બુદ્ધ પધાર્યા, ગામ ઉમટ્યું દર્શને, તો દિવાનજીએ પ્રસેનજીત મહારાજાને કીધું, આ પ્રથમ મુલાકાતની વાત, કે આપણે બુદ્ધને મળવા જઈએ. પ્રસેનજીત ચીડાઈ ગયા કે હું સમ્રાટ છું અને હું એક ભિક્ષુકને મળવા જાઉં. ભિક્ષુક અહીંયા આવે તો એક ભગવાનની કંથાને લીધે હું એનો આદર કરું, એ બરાબર છે, પણ હું કેવી રીતે એની પાસે જાઉં ને તમે ત્યાં જવાની વાત કરો છો? દિવાનને બહુ જ ખોટું લાગ્યું. એ જ ક્ષણે તમે જો દિવાન પણ કેવા વાત જાણવા જેવી, દિવાને તુરત જ ઇસ્તીફા રાજીનામું લખી અને હાથમાં કાગળ આપી દીધો, લ્યો મહારાજ રાખો. અરે અરે દિવાનજી, આ તુમ ક્યાં કરતે હો? બસ મહારાજ, જે સમ્રાટના મુગુટ સંત ભિક્ષુકોના ચરણમાં નમતા ન હોય તો એવા સમ્રાટની ગુલામી કરવા માટે આ દિવાન તૈયાર નથી. તમે સંભાળો તમારું. અરે દિવાનજી, પણ મને એટલે મહારાજ એવું છે કે તમે એમ માનો છો કે હું સમ્રાટ છું, બરાબર છે, તમે સમ્રાટ છો, પણ બુદ્ધ છે ભિક્ષુ ભગવી કંથાવાળા પુરુષ, એ મહાસમ્રાટ છે. અને તમે એમ માનો છો કે હું સમ્રાટ છું, તમારું નાનકડું રાજ્ય છે, કપુલ વસ્તુ નગરીનો મહારાજા શુદ્ધોદન નામ સાંભળ્યું છે ને, એનો દીકરો ગૌતમ, એ બધું છોડીને જે ભગવી પહેરી છે એ ભગવાન બુદ્ધ છે. તમારી જેવા કેટલાય ખંડિયા રાજા આંટા મારે છે એની પાસે. અને મહારાજ સાંભળો, વિશ્વમાં ભોગવનાર કરતા ભોગનો ત્યાગ કરનાર મહાન છે. ભોગવમાં આપણે એમ મહાન માનીએ છીએ કે આની પાસે કેટલી સમૃદ્ધિ છે, ને જમવામાં કેટલા ભોજન જમે છે, ને કેવી કેવી ગાડીઓ રાખે છે, કેવા બંગલા છે, એને મહાન ગણીએ છીએ. ભોગવે છે એને મહાન ગણીએ છીએ. ત્યારે શાસ્ત્ર અને ભગવાન એમ કહે છે કે ભોગવનાર મહાન નથી, ભોગનો ત્યાગ કરનાર મહાન છે. અને વાત સાચી, એક સિઝનમાં કેરી તો છોડી જવો, એક મહિનો મીઠા તમે ગળ્યું ન ખાવું એમ છોડી દો, કે ખાંડ નહીં ખાવી, સાકર નહીં ખાવી, ગળ્યું નહીં ખાવાનું, બોલો. ત્યાગ કરવો મહાન છે, અને એ મહાન છે. સમજાયું પ્રસેનજીતને, પછી ગયા છે, મસ્તક નમાવ્યું છે, પછી ઘણી બધી કથા આવે છે. પણ આવું સમજાવનારા દિવાનો કેટલા હોય, બહુ મોટી વાત છે. માચે નીચી ટેલ મળે તો માને ભાગ્ય છો. વચનામૃતમાં શ્રીજી મહારાજે 31માં કીધું, 32માં 31-32 છે. ટેલ ચાકરી કરે એ ભક્તિ વાળો છે. ટેલ એટલે શું, ચાકરી એટલે શું? નીચી ટેલ મળે તો માને ભાગ્ય છો. આ ટેલ છે ને એ ટહેલવું ઉપરથી છે. ટહેલવું એટલે હરવું ફરવું. શેના માટે? ભિક્ષા માટે ટેલ ફરવું. અને ચાકરી એટલે શું? ચરણ દબાવવા, એમને ભોજન પાન, આ તે શરીરનું, એ ચાકરી કહેવાય. અને એના માટે ચીજ વસ્તુઓ માટે જે દોડવું, હરવું ફરવું, એને ટેલ કહેવાય. ટહેલવું, જ્યાં જવું હોય ત્યાં જાય. પેલાના જમાનામાં ભિક્ષા હતી, ભિક્ષા માગીને થતું, એટલે ટેલ નાખવી એટલે ટહેલવું. સેવા કરે, એની સેવાથી પણ ભગવાન રાજી થાય, પણ ક્યારે? અહંકાર મૂકીને કરે તો, નીચા નમીને કરવું. અને સેવા કરીએ એમાં જો ભાઈ માન અપમાન થાય જ, કે તમે કોઈ પણ પ્રસંગે ક્યાંય સેવા કરવા જાઓ, તમારે બધું આપણું ધૈર્ય થાય, ત્યારે એમાં જ માનની સન્માનની બધી ખબર પડે, અથડામણ થાય. એ બધું મૂકી ન કરવું. ઝીણાભાઈ એમને ઉપાડીને ચાલ્યા. પછી તો ગામમાં લોકો હોય તો કોઈને કોઈ આવી ગયા, લીધું, પણ નોંધ તો લઈ લે છે ને ભગવાન. બસ ઘરે લાવ્યા, સાંભળજો, પોતાના જ ઓરડામાં એમનો ખાટલો રાખ્યો. આ ઘરમાં બધાને ક્યાંથી ગમે, કેટલું એને મહાત્મય જાણ્યું છે. ત્યારે આપણે જો લઈ આવીએ ને આવી રીતે તો અલગ રૂમ એ ગોતીએ, ભાઈ હવે ક્યાં હશે, ચાલો છોકરાઓ ત્યાં સુવે છે ને આ બાજુ શું છે, એ રૂમ આપી દો. આ તો રહેણાંક
અને એ પોતાનું એમાં એમનો ઢોલિયો રાખ્યો. જુઓ ને, અદીબાને નહોતું બહુ થોડુંક ગમ્યું. સગી બેન સત્સંગી મહિમાવાળા, તો એમ થઈ ગયું ભાઈ સેવા કરીએ, બધી વાત સાચી, પણ આટલું બધું ન હોય આપણે. અને આ સામાન્ય હરિભગત મોટા હોય તો ઠીક, નાના મોટાની બહુ બોલી હોય છે ને, હોય છે નાના મોટાનો ભેદ છે જ, પણ જ્યારે સેવાની વાત આવે ત્યારે તો દ્રષ્ટિ જુદી. અને સેવા છે ને ઘસાવા માટે છે, યાદ રાખજો. બેનિફિટ માટે નથી કોઈ, એટલે ફાયદા માટે. આપણે એમ કહેવાય છે કરે સેવા તો પામે મેવા. મેવાની આશાએ જ જઈએ. એટલે જો વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે કોઈ પદાર્થ, કપડા, લતા, ચીજ વસ્તુઓ એની લાલચે જો કોઈ મોટા સંતની પાસે રહેતો હોય તો એને તો લબાડ જેવો જાણો, કૂતરા જેવો જાણો. એટલે કોઈ વસ્તુના પદાર્થ માટે ન સાથે રહેવું કે સેવા કરાવવી કે કરવી. કે ભાઈ ઘણા એવા હોય સાધુને પડખે પડખે શું કામ ભરે ખબર છે? એને સ્કીમના ફ્લેટ વેચાઈ જાય. આ ઘણું બધું હોય આવા ધંધામાં. આપણને લાગે છે સાથે ફરે છે, પણ હવે એમ બધા લાગે હા તો સ્વામીના પડખે રહેનારા તો બહુ મોટા સારા, તો એ તો વિશ્વાસુ જોઈને સારા જોઈ, એ આપણને કઈ છેતરે ને કાપે નહીં. અરે તમારે જનોય વઢ કાપી નાખે એવા હોય. એટલે જાળવવું એવું પડખે હોય એટલે બધું સારું જ હોય એવું નથી હોતું. બધા શુભ આશયથી નથી હોતા ને. પણ આપણે સમજવાનું છે કે આપણે સાથે રહેવું, સેવા કરવી તો કેવળ ભગવત પ્રસન્નતાને માટે કરવી, કોઈ લાલચે ન કરવી. રઘુવીરજી મહારાજ અક્ષરવાસી થયા ને વડતાલમાં, તો એક પાર્ષદ હતા ને તો બહુ રડે, અતિ રડે ભાઈ, છાના જ ના રહે. એટલે કોઈએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે પેલા પાર્ષદને આટલા બધા રઘુવીરજી મહારાજ વાલા હશે ને એટલું હેત હશે, તો આજ ખબર પડી કે મહારાજ શ્રી ધામમાં ગયા તો પાર્ષદ આમ છાનો નથી રહેતો. ગોપાળાનંદ સ્વામી બહુ હસ્યા. તો પેલા કે કેમ હસો છો સ્વામી? એટલે એ કઈ રઘુવીરજી મહારાજ ધામમાં ગયા એને નથી રોતો, તો એની પડખે રહીને બરફીન, પેંડા, જલેબી ને આ બધું મળતું હતું, એના પડડિયાને રડે છે. આ ટોપલા ને ટોપલા બધા ચીજ વસ્તુઓ, ધાબળીઓ, સારા ધોતી ના જોટા બધું એ મારા શ્રી પાસે આવે, કોઈને હાથ ના આવવા દે. હવે મહારાજ શ્રી વ્યા ગયા એટલે હવે એને શું, એને પોતાને થાય હવે બધું આ ક્યાં એમ. ઓલી બિલાડી મરી ગઈ નહીં, વહુ બહુ રડતી હતી. તો કે ભાઈ બિલાડી મરી ગઈ એમાં કેમ રડો છો? તો કે હવે હું કેમ કહી શકીશ કે દૂધ બિલાડી પી ગઈ. બિલાડીને કઈ થોડા રડે છે, પણ હવે દૂધ પી ગયું એમ કેમ કેવાય છે? એ હાથી મરી ગયો તો એક જણો ઉભો ઉભો ત્યાં એની પડખે રડ્યો. બીજા કે ઓહો તમે બહુ પ્રાણી પ્રેમી છો, પશુ પંખીઓના બહુ પ્રાણી. તો કે એવો પ્રેમ પ્રેમ કઈ નથી, પણ આને દાટવાનો ખાડો મારે કરવાનો છે. પોતાના સ્વાર્થથી રડતા હોય. એટલે આવી કોઈ લૌકિક કામનાથી નહીં, સેવા કરવી એટલે તન, મન અને ધનથી ઘસાવાની વાત હોય એને સેવા છે, પોતાના ફાયદાથી નહીં. આધ્યાત્મિક ફાયદો, ભગવત પ્રસન્નતા એ જરૂર, પણ આ બહુ સમજવા જેવી છે, નહીતર આ લૌકિક સ્વાર્થ ઘૂસી જાય. અને અદીબાની સાથે વાંધો પડ્યો, તમે જાણો છો, શરદી થઈ હતી ને મંગાવ્યું કે લાવો જરા લવિંગ હોય તો ખરડ કરીને લાવો, જરાક કમળ સિવાય ને કપાળે ચર્ચીએ તો શરદીમાં રાહત રહે. એટલે કે એ તો ભાઈ લવિંગ તો થઈ રહ્યા. એટલે જીણાભાઈ કે સારું, પણ જીણાભાઈને ખબર કે આમ થઈ ના રહીએ, આપણા રાજકુટુંબમાં આવી રીતે કઈ ચીજ મસાલા થઈ રહી એવું બને નહીં. એટલે 2-3 દિવસ પછી પોતે થોડો ઢોંગ કર્યો, માથે ઓળીને સુઈ ગયા. એટલે બેન આવીને પૂછ્યું કે કેમ છે, શું છું ભાઈ? તો કે થોડુંક શરદીનું માથું દુખે છે. ત્યાં તો પેલો ખરડ કરીને લઈ આવ્યા લવિંગ લસોટીને, એની પેસ્ટ જેવું કરીને. એટલે જીણાભાઈનું આમ છે જે આમ ચાદર ઊંચી કરી, શું છે બેન? કે લવિંગ જરા ઘસીને લાવી છું તો તમારે કપાળે ચોપડી દઉં એટલે સારું થઈ જાય. અને જીણાભાઈ ઉભા થઈને થપાટ મારીને ઉડાડી નાખ્યો કટોરો. તું કોણ છે? આજથી તું મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં.
આ કમળસિંહભાઈને જોઈતા હતા તો તે કીધું ખલાસ થઈ ગયા છે. આ ક્યાંથી આવ્યા? એ ભાઈ એટલા તો ઘર માટે તો રાખ્યા હોય ને. આ કોણ છે? આ ઘરથી પણ વિશેષ છે, સંબંધીથી પણ વિશેષ છે. મારે અબોલા થઈ ગયા બેન સાથે, ન મોઢું જોવે ન સામે બોલે. પછી તો મહારાજ 6 મહિને આવ્યા, અદીબા રડ્યા, મારી ભૂલ થઈ, મને ભક્તોનો મહિમા સમજાવ્યો, માફી માગું છું. મહારાજે પાછા એને બોલતા કર્યા, બેનભાઈ તરીકે સ્વીકાર કરાયો. અને પછી તો કમળસિંહભાઈ સાજા થઈ ગયા. એમને પાછા માંગરોળ મૂકી આવ્યા. વાત તો થઈ ગઈ, ખાધું પીધું રાજ કર્યું. પણ જુઓ, ઝીણાભાઈને અંત સમય આવ્યો, નીકળી ગયા ગઢપુરથી મહારાજ. અને ઝીણાભાઈના ઢોલિયા પાછી આજે મેળી છે, તમે મંદિરમાં જે સામે જુઓ છો ને, એ મેળીને ઉપલે માળે ઝીણાભાઈનો ખાટલો, એની પાસે મહારાજ ખુરશી નાખીને બેઠા. ઝીણાભાઈને મહારાજ બે, બીજું કોઈ નહીં. ઝીણાભાઈને માથે હાથ ફેરવતા જાય મહારાજ. આવું અંતકાળ કોને આવે અને કેના હિસાબે મળ્યો બોલો? કોઈ સાધુ ભગવાધારી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એવા સાધુની સેવાનું કોઈ ફળ દેવા નથી આજ પધાર્યા મહારાજ. એક સામાન્ય હરિભક્ત જેને કહેવાય એવા કમળસિંહભાઈ, આજે એનો રાજીપો જુઓ તમે, એના માટે આવ્યા. માથે હાથ ફેરવે છે. ઝીણાભાઈને પૂછે છે, ઝીણાભાઈ શું કાંઈ તમારી ઈચ્છા છે? બસ મહારાજ કોઈ ઈચ્છા નથી, પણ એક ઈચ્છા છે. બોલો બોલો, તમારી બધી ઈચ્છા પૂરી કરો. મહારાજ એક ઈચ્છા છે, પૂરી કરશો તો? અરે જે કહો તે પૂરું કરો. બસ એક ઈચ્છા છે, બસ આ મારા દરબાર ગઢમાં મંદિર કરજો. આ મંદિરની મારી ઈચ્છા છે, એક એ ઈચ્છા બહુ છે. ભલે અમે એ કરશું, બીજી કોઈ ઈચ્છા નહીં. તમારા દીકરા અઠીભાઈની કોઈ ભલામણ કરવી છે? અરે મહારાજ એ જો તમારો રહે તો મારે કઈ ભલામણ કરવાની જરૂર નથી, અને જો એ તમારો ના રહે તો મારી કોઈ ભલામણ ઊભી રહેવાની છે નહીં, માટે મારે કઈ જરૂર નથી. વચનામૃતમાં મહારાજે એટલે કહ્યું છે, ઝીણાભાઈનું જ્ઞાનનું અંગ છે. આ અંતકાળે શું છે? હા મહારાજ એનું ધ્યાન રાખજો. મંદિર કરો છો પણ બધું લઈ લેતા ને. આ દીકરા મેળીઓ હવેલીઓ એ કઈ છૂટે છે? એમને કઈ અક્ષરપદ મળે છે? અહીંનું કઈ છોડવું નથી, કઠણ છે બધું. કેવી વાત છે! ભગવાન પૂછે છે કઈ ભલામણ કરવી છે તોય ના પાડે છે. આપણને ભગવાન જો પૂછતા હોય, તમને લોકોને, અમારે છે નહીં કોઈ દીકરા, પણ પૂછે તો ભગવાન પૂછે કે તમારા દીકરા માટે કઈ ભલામણ છે તો તમે શું માગો, વિચાર કરો. 1 મિનિટ આમ સસ્પેન્સ રાખજો, પણ વિચારો શું થાય. ઓહો, દિલ્હીનું રાજ માગી લ્યો તમે. પણ ભગવાન શું કે, અરીસો મંગાઈ મોઢું જોઈજો. કોઈ ઈચ્છા નથી. તો ઝીણાભાઈ હવે તમારે ક્યાં ધામમાં જવું છે? મહારાજ એમાં મને કાંઈ ખબર ન પડે, પણ જ્યાં ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી હોય ત્યાં મને લઈ જજો. બસ ભલે લ્યો ઝીણાભાઈ. પછી મહારાજ એમને પોતાની હાજરીમાં દેહ મુકાવી, પોતાના હાથે વસ્ત્ર ઓઢાડી નીચે આવી ગયા. વાત લાંબી છે. એમનામાં ગંગામાં હતા, એમને મળ્યા, પણ એને સમજાવવાની રીત પણ તમે કદાચ ક્યાંય સાંભળવી છે સત્સંગમાં. એ બધી વાતો અલગ છે. અને પછી અર્થી બંધાઈ નનામી, અને મહારાજે એને કાંત દીધો. આગલે છેડે જ સહજાનંદ સ્વામીએ નનામી ઉપાડી અને જુનાગઢની બજારમાં નીકળ્યા છે. ગામ વળોટી નહીં, જેને આ દુનિયા પૂજે છે ભગવાન તરીકે, આજે એ નનામી ઉપાડે છે ઝીણાભાઈ. અને આશ્ચર્ય એ છે કે કોઈની નનામી સહજાનંદ સામે નથી ઉપાડી. એટલું નહીં, એમના નાના ભાઈ ઈચ્છારામભાઈ ધામમાં ગયા, અક્ષરવાસી થયા, ત્યારે પણ શ્રીજી મહારાજે એમની નનામી ઉપાડી નથી, એને કાંધ આપી નથી. એ ઝીણાભાઈને એકને જ કાંધ આપી. અને જ્યારે બજારમાંથી નીકળ્યા, નવાબને પણ એનો આદર હોય એટલે એની પુષ્પાંજલિ અર્પણ કરવા માટે જરૂખામાં આવી ગયા. અને જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે યા અલ્લાહ યા પરવરદિગાર, सहजानंद स्वामी अपने अनुयायियों की जिंदगी भर तो सुरक्षा रक्षा पालन पोषण करते हैं, लेकिन अव्वल मंजिल पे पहुंचाने के बाद भी उसके अर्थी को भी उठाते हैं. યા મહારાજ ત્યાં નારાયણ ધરો છે, ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો.
બેઠા, સૌને આશ્ચર્ય થાય કે કોઈને કાંધ આપે, કોઈ સાધુને નથી આપે. કેવી મોટી વાત છે. સગા ભાઈને નહીં, સાધુને નહીં, જીણાભાઈને કાંધ આપે. વિચારતા કરી મૂકે. ત્યારે બહુ આવું બધાને મનમાં થયું ને ત્યારે મહારાજ એટલું કીધું કે તમને સૌને એમ છે કે મેં જીણાભાઈને કાંધ આપી, પણ મેં એમાં કાંઈ વિશેષ નથી કર્યું. એને મારો વહાલો ભક્ત કમળસિંહને કાંધ દીધી એટલે મેં કાંધ દીધી છે. એને લાવ્યા, એનો ઢોલિયો ઉપાડીને લાવ્યા, એનું વળતર ચૂકવું છે, મેં થોડું ચૂક્યું છે. આમાં મેં વિશેષ શું કર્યું છે? એનો ખાટલો ઉપાડ્યો એટલે આજે હું એને આ રીતે ઋણ ચૂકવું છું. ભગવાનને નાનપી નથી જવા. કેટલી મોટી વાત છે. અહંકાર મૂકીને, લાલચ મૂકીને આવી રીતે સેવા કરવાની વાત છે, ત્યારે એ સેવા થાય છે. અને બીજું જે છે ને સેવાનું, આ ચૂકી જવાય એવા જ છે ને બધા સૂત્રો. કારણ કે આપણે સેવા થાય તો શું છે કે બોસ થઈને ફરીએ ને કોઈને દા દે, એવી રીતે સેવા થાય. કઈ કોઈ એ હું કરું છું, તમે છેટાર્યો, અમારા કામમાં તમારે માથાકૂટ નહીં કરવાની. અને કામ બહુ હોય તો અત્યારે તમે આઘારે જો, અત્યારે મને માથે માથું નથી, માથે માથું નથી મને. તમે જોયું છે કોઈને લગ્ન વરા હોય ને એમાં તમે ઘણા એવા હોય, કામ બહુ કરે પણ એને તમે બોલાવો છો તો અત્યારે આઘારે જો મારા ધડ માથે માથું નથી. તો આ શું ખવીસ ફરે છે? શું ફરે છે? એટલે બહુ સમજવા જેવી વાત છે. સારી સારી પ્રેસ્ટીજ મળે એવી સેવા સૌ કરે, પણ સાવ નીચી સેવા કરવાની હોય તો થાય એવી વાત છે. આ જોગી સ્વામીને અમે જો ગુરુની સેવા કરતા ઉલટી ખોબામાં લઈ લે. બહુ પુરાણી સ્વામી જેવા જો યાદ કરીએ આપણે, વિદ્યાર્થીઓ હોય એની એવી સેવા કરે. માથું દબાવે. આમાં તો કેટલાને ભાગ મળ્યા હોય કે એવા ભક્તોની સેવા, માથું દબાવવું, ચરણ દબાવવા, હાજા માંદા આ મળવું. બહુ આ તો આ કહેવાયની પણ બહુ મોટી મૂડી હોય છે, બહુ છે. હવે બીજી જે એક ચૂક થતી હોય છે ને એ સમજવું, થોડો બહુ વિવેકથી સાંભળજો. એમાં મને એમ કહેતા એમ થાય છે કે મારાથી કાંઈક વધારે આમ કહેવાય ને અવળું સવળું સમજાય ન જાય તો સારું. કોશિશ કરીશ ખોટા મેસેજ ન જાય એવી. કારિયાણીમાં મહારાજ હતા, ઘણા સંતો સાથે હતા. વડતાલ રામનવમીનો સમય આવ્યો અને જવાનું તૈયાર થઈ ગયા. નીકળવાનો વખત છે, સંઘ નીકળે છે. શ્રીજી મહારાજ સમેત, સંતો સમેત વડતાલ સમયામાં જવા. ઉત્સવ સમય રામનવમીનો થવાનો છે. રામનવમી એટલે ખુદ સહજાનંદ સ્વામીનો એમ તો જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ, એ વખતે મહિમા તો હોય જ. અને ઉત્સવ અને સમય આ ઉત્સવ, શ્રીજી મહારાજ હોય સાથે એટલે શું એ દર્શન, એ શોભા, એ લીલા, એ ઐશ્વર્ય, એ પ્રતાપ, એ સાથે રહેવું, દેશ દેશના બધા સંતો હરિભક્તોને મળવું, ઓહો કેવો આનંદ આવતો છે. એ તો ભાઈ કલ્પનામાં જ છે ને. બધાને આનંદ આમાં ક્યાંય સમાતો નથી આનંદ. પણ એ વખતે કારિયાણીમાં 18 સંતો માંદા હતા. હવે આ માંદા સંતોની સેવા કોણ કરે? સૌને વડતાલને સમયે જવું છે. એટલે હોય જવાબદાર સંતો હોય, એમણે કીધું હોય કે મહારાજ આપણે બધા જઈએ છીએ પણ આ સંતોની સેવાનું. મહારાજ કે જો તમે કઈ જુઓ કોઈ રોકાતા હોય તો. એટલે કોકને પૂછે પણ કોઈ આમ જલ્દી હા પાડે નહીં. એમાં ઘણાને જવાબદારી પણ હોય ઉત્સવમાં અને ઘણાને રસ પણ હોય. એ વખતની વાત છે, અવગુણ લેવાની વાત નથી, થોડુંક સમજવાની વાત છે. તો મહારાજે કીધું મહારાજ આમ થોડી રુચિ તો કોણ દેખાડે? અમને કહેતા એમ થાય કે કેમ કેવું આવો રસ હોય ત્યારે. મહારાજ કે જાઓ, હું કહું છું જે આ અત્યારે માંદા સંતોની સેવામાં રોકાય એને 100 સમયાનું ફળ હું આપીશ. કોઈ રોકાય
હવે વાત કરે કોઈને ભાઈ મહારાજનો રાજીપો છે ને 100 સમૈયાનું મહારાજ કે હું ફળ આપીશ, કોઈ સેવામાં રોકાવ. એટલે એ તો વાત બરાબર છે. વળી કોઈ એમ કે ભાઈ આપણે ક્યાં સમયાના ફળ જોઈએ છે. કોઈ જલ્દી આમ હજી મને ગળે નથી ઉતરતું. ચાલો આમ નહીં કોઈ રોકાવા તૈયાર થયા હોય કે ખબર નહીં. છેવટે ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે અહીં રોકાવાની વાત છે. અને 1-2 વાર આમ મહારાજને પણ આવી વાત કરવી પડી છે. એટલે દોડતા વાત કરી કે મહારાજ હું રોકાઈશ. મહારાજ રાજી થઈ ગયા. સારું સારું, તમે રોકાવો ગુણાતીત, તમે રોકાવો, સેવા કરજો. ભલે મહારાજ, ચિંતા કરતા ની માંદા સંતો. સંઘ નીકળી ગયો વડતાલ તરફ. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી સેવામાં રોકાણ. એક બાજુ દર્શન છે, પ્રગટ દર્શન છે, લીલા છે, ઉત્સવ છે, બીજી બાજુ માંદાની સેવા કરવાની છે. ચાલો વિચારો આપણે આમાંથી શું કરીએ. હું કહું છું ને, આ સૂત્ર બહુ સમજવા જેવું છે. આપણે એમની વાત કરીએ છીએ, કોઈ રોકાણું નહીં. એક બાજુ આવો ઉત્સવ સમય હોય, ઋષિકેશ જવાનું નક્કી કરી નાખ્યું હોય, અને પછી એમાં આપણને આવું રોકાવાનું કંઈ થાય તો રોકાવું કે કેમ, જિંદગીમાં એકવાર લાભ, એ જવા દો. અહીંયા જ આપણે અહીંયા હોય, એક બાજુ સાધુની સેવા કરવાની છે અને બીજી બાજુ તમારે બહુ વિચારીને બોલું છો એટલે કહું અવળું હવળું ન સમજાઈ જાય. એક બાજુ કોઈ માંદા સાધુની સેવા કરવાની, માંદા ભક્તની સેવા કરવી છે. બીજી બાજુ તમારે મંગળા આરતી કે શણગાર આરતી, 5-5 આરતીના દર્શન કરવાનો નિયમ છે મંદિરમાં. હવે શું કરો? એ ભાઈ કોઈ સંભાળી લેજો, મારે તો નિયમ છે. આમ જ થાય ને. કોઈ મંગળા કે શણગાર આરતીના વર્ષોથી તમે કરતા હો તો કોઈ છોડે? જોજો આમ જ થાય. અને આપણે આરતીના દર્શન કરીને સંતોષ અનુભવ્યા, આપણો નિયમ પડાઈ ગયો. ભગવાન રાજી થતા હશે. શું ભગવાન રાજી થાય? ત્યારે જે વિવેકથી આ કામ કરવું ને. જો તમે બહારગામ હો અને તમારો છોકરો કંઈક સાજો માંદો થયો હોય અને પાડોશી એ વખતે તમારા છોકરાને ખૂબ સાચવી લે અને તમને જરાય ચિંતા ન આવવા દે, તો તમે રાજી થાવ કે શું થાવ? આ આવું છે. આ દર્શન મૂકીને એ વખતે જો માંદા સંત કે ભક્તની સેવા કરી લે, તેના ઉપર ભગવાન અઢળક ઢળી જાય કે વાહ, કરવા જેવું કામ કર્યું છે. મારા જે છે એને સાચવી લીધા છે. ત્યારે જો ભાગવત તમને હાથમાં હોય, ભલામણ કરું છું, આપણે વચનામૃતમાં તો છે જ મહિમા, પણ ભાગવત હોય તમારી પાસે તો ભાગવતનો 10મ સ્કંદનો 84મો અધ્યાય તમે વાંચજો. એમાં શ્રી કૃષ્ણ ભગવાને એટલું સાધુનો મહિમા કયો છે. ઓહો, એ અધ્યાયમાંથી તો શ્લોકો શ્રીજી મહારાજે વચનામૃતમાં લીધા છે. એટલો સાધુઓનો મહિમા. એ સાધુઓ આવ્યા છે બધા ઋષિ મુનિઓ મળવા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ઋષિઓની સેવા કરે છે. કોઈને પગ ધુવે છે, વસ્ત્ર આપે છે, જળ પીવડાવે છે, ભોજન કરાવે છે, આસન બિછાવે છે, પુષ્પથી પૂજન કરે છે, કોઈને કુમકુમ લગાવે છે. આવી રીતે બહુ જાત જાતની રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓની સેવા કરે છે. ત્યારે ઋષિઓ એમ કહે છે કે ના મહારાજ, તમે આવી રીતે અમારી સેવા પૂજા કરો. અને ત્યારે ભગવાન મહિમા કહે છે. અને એમાં જે આ બોલે છે એ તમને કહો, એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે ઋષિઓ સાંભળો, એક ખાલી ટુકડો જ બોલીશ. એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મૂર્તિમાં જ ભગવાન માનીને બેસી રહે છે અને એ મૂર્તિની જ સેવામાં લગ્ન રહે છે અને જે સંતની સેવા ચૂકી જાય છે તો જિંદગીમાં ઘણું બધું ચૂકી ગયો છે. બોલો. અર્ચાયામ દેવ ચક્ષુષા, મૂર્તિમાં ભગવાન જોવે છે. અર્ચાયામ દેવ ચક્ષુષા, મૂર્તિમાં દેવને જોવે છે, એમની સેવા કરે છે. તો ત્યાં એમ બોલ્યા ભગવાન કે એ મૂર્તિની સેવા કરનારાને આવો લાભ મળતો નથી. કયો? આ સંત સેવાનો લાભ મળતો નથી. આ જો સંતોની સેવા કરાવવા માટેનું કોઈ પ્રવચન નથી હો.
હા, એટલે કઈ ભગવા લુગડા વાળા આપણે એ સંત એવું નહીં, ધોળે લુગડે જે સત્પુરુષો હોય, સંત પુરુષ હોય, ભગવાનના ભક્ત હોય, એમની સેવાનો મહિમા છે. આમ જનતાની સેવાનો મહિમા છે ને. સેવા કરી કરીને તો લોકો કેટલા પવિત્ર થઈ જાય. રવિશંકર મહારાજ પ્રાતઃસ્મરણીય થઈ જાય. કેમ? લોકોની સેવા જ કરી ભૂદેવે, હાડકા ઘસી નાખ્યા. લોક સેવાનો મહિમા છે, પણ સંત ભક્તની સેવાનો અતિ મહિમા છે. એનો અનાદર ન થાય. એનાથી જે મળે છે પેલી કરવાની છે. આપણે કહીએ છીએ ને ધર્મ સંસ્થાઓ, આપણે તો ખાસ આપણે જોઈએ છે માનવ સેવા એટલી કરીએ છીએ, પણ સંત માનવ સેવા જ કરો અને સંત સેવા ભક્તોની એની કોઈ જરૂર નથી એવું કહેનારા છે ને એ બધા ગાંડા છે. સંત ભક્તોની સેવા, લોકની પણ સેવા કરવાની છે, પણ સંત ભક્તોની પણ સેવા એ છોડવા જેવી નથી. એની એલર્જી રાખવા જેવી નથી. ભગવા વાળાની સેવા ન કરે, આવાની સેવાના ટીલા ટપકા વાળાની સેવાની જરૂર નથી. એ ઘણું બધું ચૂકી જાય છે. તો કે મૂર્તિમાં જ જે ભગવાન જોવે છે એમાં સેવા પૂજામાં સંલગ્ન રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે એને આવી સાધુઓની સેવા એને ચૂકી જાય છે, એને લાભ જ નથી મળતો. આવો આ મહાલાભ છે. એક બાજુ આ સેવા હોય અને પેલી બાજુ બીજી સેવા, સંત સેવા હોય, ભક્તોની સેવા હોય, તો બેમાંથી પસંદ કરવાનો આવે તો કે આ પસંદ કરવું, સંત ભક્તોની સેવા કરવી, પછી ત્યાં જાવ. એ નિયમ ચૂકી જવાય તો વાંધો નથી, પણ એ તો ટાણે ખબર પડે. બહુ કઠણ છે. કથા વાર્તામાં એવું ગુણાતીતાનંદ સામે લોધિકાના દરબારને શું કીધું અભયસિંહજીને કે ભાઈ તમે ધ્યાન મૂકી દો, અત્યારે પેલા કથા સાંભળો, તમે અત્યારે ધ્યાન કરો એને ખોટી વાત છે. કથાનો એટલો મહિમા છે, તમે ધ્યાન બેસી જાઓ બસ અમે તો એ મૂર્તિમાં રસ લઈ તર બોળ થઈ જાય, બરાબર છે, પણ એ મૂકીને પણ કથા સાંભળો. પૂજા અર્ચના એમાંય થોડો કાપ મૂકી નહીં, પણ જો ભગવાનના ભક્તોની સેવા મળતી હોય તો એ કરી લેવી, પછી પાછી સેવામાં લાગી જવું. સેવા છોડવાની વાત નથી. પછી એમ કે હવે કોઈ દી આરતીમાં જવાની જરૂર નથી એવું નથી પાછું, પણ બે માંથી એક કટોકટ આવી. ઘણાની બહુ સ્વાભાવિક એવી પ્રકૃતિ હોય, એને ગમે ત્યારે કહો ને સંત સેવા મળે એટલે દોડમ દોડ, પછી બીજું કાંઈ જોવે ન ખાવા પીવાનું પોતાનું જોવે કે ન આવી બધી બાબતો નહીં જોવે, બસ એને સેવા મળી એનો આનંદ હોય. પણ જે ઘણાને ભક્તિભાવના હોય ને ના નથી, એ છોડીને સેવા કરવી એ બહુ મોટી વાત છે. વરતાલના 5મામાં અમસ્તુ મહારાજે કહ્યું છે. હજી મને આ સંકોચ થાય છે આમ કહેતા, કારણ કે આ શું છે, એક તો આપણે ભગવા લુગડા વાળા અને પાછી આ વાત કરવી એટલે વળી એમ થાય કે આ બધું એ લોકોનું જ ખેંચવાની વાત છે. નહીં, ભગવા હોય કે ધોળા હોય, બહેનોમાં ભક્તો હોય, કોઈ ગ્રહસ્થ હરિભક્ત હોય, એ બધાની સેવા સમયે મળી જાય એ ઉત્તમ છે. પૈસે ટકે પણ એવા ગરીબ હોય ને ભગવાનના ભક્તો સેવા કરી લેવી. ઓહો, ઘણાને તો બાપે માર્યા વેર હોય છે આ બાબતમાં. એ કે હું કૂતરાના રોટલા નાખું, હું કીડીઓને નાખું, હું કબૂતરોને ચણી નાખું, પણ આ કોઈને ન દો. અરે ભાઈ થોડુંક દ્યો આને, તમને જ્યાં ઠીક પડે ત્યાં, પણ આ એક કરવા જેવું છે. મંદિરો હારે આ બધા હારે બહુ વેર હોય એમાં. તમને ખબર નથી એ મંદિરો છે ને ત્યાંથી જ વિચારો આવ્યા છે, કબૂતરોને ચણે નાખજો, કૂતરાનો રોટલો નાખજો, એ મંદિરોમાંથી જ વિચાર આવ્યા છે. આ મંદિરો ના હોત ને તો આ વિચારો જ ન ટક્યા હોત. આ ટક્યા ક્યાંથી? એ મંદિરોમાં બેઠા છે ને એને ટકાવ્યા છે કે કૂતરાના રોટલા નાખો, કબૂતરોને ચણે નાખો, ગાયોને ગૌદાન નાખો, ઘાસ નાખો. એ આવ્યું છે ત્યાંથી. આ હોત નહીં ને તો આવત જ નહીં. પછી ભલે મંદિરથી કહો કે ચર્ચમાંથી કહો કે જ્યાંથી કયો ત્યાંથી, બધા આવે છે ત્યાંથી જ વિચારો. હવે મૂળને જ ભૂલવાનું અને મૂળને જ ઓળખવાનું. એક બહુ મોટો ઓફિસર, અને એ સતત આવું જ કહી રાખે, કોઈ સેવાની જરૂર જ નથી, કોઈની સેવાની કઈ જરૂર નથી. અને એમાં સરકારી ઓફિસર હોય એટલે એને આવું બહુ હોય, કારણ કે હરામનું ખાઈ ગયા હોય ને એને કોઈ દિવસ કાંઈ ન હોય. એક જણો પૂછતો હતો કે આ રાતે ઘન ઘોર અંધારું હોય છે, એ દિવસે ક્યાં વયું જાય? એ સરકારી ઓફિસોમાં જાય.
હંકેલાઈને ત્યાં વયું જાય. એટલે એક બહુ સજ્જન પુરુષ એને મળવા આવ્યો ને એમાંથી વાત નીકળી તો એમણે વાત કરી છે કે થોડુંક આ સેવાનું આવી રીતનું કાર્ય ચાલે છે તો તમે બીજું કંઈ નહીં પણ થોડુંક એરિયા વાઇઝ આમાં મદદ કરો. પૈસાની મારે જરૂર નથી, તમે ખાલી એમ કહેશો કે આ કરવા જેવું છે તોય અમારી સરળતા થશે. આવું એ સજ્જન માણસ પેલાને સમજાવવા આવ્યો હતો કે પૈસા જોઈતા નથી, દેનારા તો ઘણા મળે છે, પણ તમે ખાલી એટલું બોલો કે આ કરે છે ઠીક છે ને કરવા જેવું છે, થાય તો કરવા દેજો, એટલું બોલો તો કઈ એવી કશી જરૂર જ નથી. કોઈની સેવાની જરૂર જ નથી. માણસ બધાય પોતપોતાની રીતે જીવવું જોઈએ, સ્વતંત્ર મિજાજથી આનંદથી જીવ. હવે આ સજ્જનને થયું આને મારે સમજાવવું પડશે કે સેવાની કાપ કેમ કરે છે. હવે એમાં શું થયું, આવનારી થોડો મોટો માણસ હતો એટલે પછી કે સારું તમારી મરજી, હવે હું જાઉં તો બીજું શું. એટલે ઊભા થયા, ઓલાને ઊભું થવું પડે. એ ઊભા થઈને એને વળાવવા માટે ઊભા થવા ગયા, એમાં લથડીને ગોથું ખાઈને પડવાઈ ગયા ને, એમાં ચશ્માય પડી ગયા, ટેબલ પરથી બીજું પડી ગયું અને પોતાના ખિસ્સામાંથી બધું ઢોળાઈ ગયું. અને હાથનો ટેકો એલા ભાઈ આમ પકડી લીધો આનો, અને પકડી અને માંડ ઊભા રહ્યા. અને પછી આ ચીજ વસ્તુ લઈને ઓલાને આપવા માંડ્યા. એટલે રાજી થયા એ કે સારું કર્યું તમે મને ટેકો દીધો, નહીંતર ફ્રેક્ચર થઈ જાય. તો કે ફ્રેક્ચર થઈ જાત ને, હા સેવાની જરૂર પડે જ. હા તમે આ હું ન હોત તો શું થાત, મેં તમારો ટેકો ન પકડ્યો હોત, તમને ન પકડી લીધા હોત તો થઈ જાત ફ્રેક્ચર. સેવાની જરૂર છે કયો, કાન પકડી ગયો કે સેવા સહકારની જરૂર છે, બસ તો દુનિયામાં કરવા દો ને, હમણાં ગોથું ખાઈ જાત ને ગોલું પાકી જાત. સેવાની જરૂર છે, પરસ્પર બધાને જરૂર છે. એટલે વરતાલનું 5મું વચનામૃત તમે જુઓ, એક એક શબ્દ જો એના દુરુપયોગ થયા હોય, થોડા ઇન્ટરપ્રિટેશન રોંગ થયા હોય એ અલગ વસ્તુ છે. પણ ત્યાં પ્રશ્ન પૂછાયો કે મહારાજ આ ભક્તના જીવનમાં કસર હોય એ કસર ટાળવાનો, એટલે કે ખામી હોય આપણા જીવનમાં આધ્યાત્મિક ખામી, સાંભળજો, એ ટાળવાનો કોઈ ઉપાય શ્રીજી મહારાજ કે છે? છે. ખામી શું? 2 જન્મે, 4 જન્મે, 10 જન્મે, 50 જન્મે ને 100 જન્મે પણ જે ખામી ટળવાની હોય એ આની આ જન્મે ટળી જાય. ક્યારે? કે એવા મોટા સંત છે એની ભગવાનની જેમ સેવા કરે તો આની આ જન્મે કસર ટળી જાય. આની આ જન્મે 100 જન્મની કસર આની આ જન્મે ટળી જાય. સરખી સેવા જેમ ભગવાનની કરે એમ. આ સેવાની વાત છે. પછી આ મૂર્તિ પધરાવીને સેવા એવું નથી કહેતા. આમાં જીવતા હોય એની સેવા કરવાની આમાં વાત છે. જેમ ભગવાનને અર્થે થાળ કરે એમ એમને જમાડે, એમ એને અર્થે ખર્ચ કરે ભગવાનને અર્થે, એમ ભગવાનના ભક્તને અર્થે ખર્ચ કરે અને ભગવાનની જેમ સરખી સેવા કરે. અને માનસી પૂજામાં કીધું એવા મોટાને ભગવાનની પ્રસાદીએ કરીને. હવે ત્યાં કોઈ કીધું કે 12 વર્ષની નકોરડી એકાદશી કરો, 4 ધામની યાત્રા કરો, ચાંદ્રાણી વ્રત કરો, ધારણા પારણા કરો, એવું કહ્યું? કોઈ બીજા વ્રત વિધાન ના આપ્યા. આટલા જપ કરો, કઈ કીધું નહીં. બસ સેવા કરો. આવા મોટા ભક્ત હોય એની સેવા કરો. 100 જન્મે જે કસર ટળવાની હોય એ આને આ જન્મે ટળી જાય. એક જ ઉપાય બતાવ્યો, કેટલું છાતી ઠોકીને કીધું. 100 જન્મે કસર ટળવાની હોય આને આ જન્મે નીકળી જાય. જો આવી રીતે હવે આમ ભગવાનના એવા ભક્તને ભગવાનની જેમ સેવા કરવી એટલે કેવી મોટી વાત. ઓછો તો મહિમા ન કહેવાનો ને. આથી વિશેષ તો શું કહી શકાય? લુણાવાડામાં લખા જોશી હતા, સાંભળજો. ત્યાં સુખદાતાનંદ સ્વામી આવ્યા અને માંદા પડ્યા. લખા જોશી સેવામાં લાગી ગયા. પણ સેવા કરે એટલે ભગવાનની જેમ સેવા કરે. બસ આપણે તો જો પસંદ કરવાનું હોય તો ઠાકોરજીની મૂર્તિની જ સેવા કરીએ. અમે તો રોજ સવારમાં વહેલા ઉઠીએ, પંચામૃતથી નવડાવીએ, કેસરથી નવડાવીએ, વસ્ત્ર પરિધાન કરાવીએ, પછી ઘરમાં જ આરતી કરીએ, પછી આમ કરીએ. ઘણા રાખતા હોય ને, મૂર્તિ રાખતા હોય છે. આવી જ રીતે બહુ સેવા બધી કરીએ. એ સેવા જે કરે છે ને બહુ યોગ્ય જ છે, ખોટી નથી.
પણ એના કરતા જો આવો કોઈ મળી જાય ને એની સેવા મળી જાય ને 100 જન્મે કસર ટાળી નાખે. એ તો છે જ. બધી અઠંગ સેવા કરનારા ઘણા ભૂલા પડી ગયાના દાખલા છે સત્સંગમાં. ન કરવું એવું નથી. જો ફરી ફરીને કહું છું, બહુ સારું છે ઘરમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવી, અને 5 સભ્યોનું કુટુંબ હોય ને એમાં તમે એક સભ્ય 6 જણીને જે તમે સેવા કરતા હો, ઉત્તમ છે. એવી રીતે જીવંત એવી રીતે સેવા થતી હોય. 5 જણા હોય તો છઠ્ઠું ગણાય. પેલા એ વડીલ, બીજા બધા આપણે. ઘરમાં કંઈ સારામાં સારું તો એમના માટે લાવવાનું, કાંઈ વસ્તુ લાવવાની એમના માટે લાવવાનું, ઢોલિયો કરે તો એમના માટે કરે, મચ્છરદાની લાવે તો એમના માટે કરે. ભવ્યમ સેવા કરવી ઉત્તમ છે. પણ પાછો જો આવો સ્કોપ મળતો હોય તો એ ઓછું કરીને પણ આ કરી લેવું. અને લખા જોશીએ ભાઈ સેવા કરી સુખદાતાનંદ સ્વામીની. સુખદાતાનંદ સ્વામી જોઈ રાખે કે માળો લખો પણ ઓહો આઘો ખસે નહીં, ગરમ જળ ને ઠંડુ જળ ને પગ દબાવવાના, કપડા ધોવાના, હા કરવું. અરે સહજાનંદ સ્વામી ઓલા શ્રી રામેશ્વર સેતુબંધ જતા હતા તો સેવકરામ, એના કૃષ્ણ ભગવાને તો પતરાવાળા ઉપાડ્યા ને રાજસુયજ્ઞમાં. સહજાનંદ સ્વામીનો દાખલો જુઓ કે એને આ પેલા સેવકરામ, આ તો ઋષિ મુનિઓ હતા, એ તો ઉત્તમ હતા ને, રાજસુયજ્ઞમાં આવ્યા હતા બધા, કે જેનો સ્પર્શથી દર્શનથી આપણે પાવન થઈ જાય. આ સેવકરામ તો પાછો લંપટ હતો, પણ મહારાજ કે અમે એને સાધુ જાણીને સેવા કરી. એની ભેળા તો 1000 રૂપિયાની તો સોનામોર કેડે બાંધી રાખતો, એવો તો પાછો લોભી હતો, દ્રવ્યનો તો સંગ્રહી હતો. તોય શ્રીજી મહારાજે એના જાડા પેશાબ ધોયા. ઓહો, આવો ભગવાન તમને ક્યાં મળે કે જે સેવક થઈને જાડા પેશાબ. હે ઓહો, આ લોક એકાંતિક ભક્તોને આ લોક પણ મળમૂત્ર જેવો લાગે છે. હે સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં વયા ગયા મહારાજ પેલા યોગથી નાળીઓ તોડી, અને ત્યાં તરસ લાગી એટલે મહારાજને કીધું, મહારાજ હું જાવ ખરો પણ મને પાણી પીવડાવો. મહારાજ કે પાણી પીવડાવો. પાણી પીધું ને અહીંયા આવ્યા તો લખ્યું છે ગ્રંથોમાં કે સચ્ચિદાનંદ સ્વામી 6 મહિના રહ્યા, પણ આ લોકનું પાણી એને પેશાબ જેવું લાગતું. ઓલું પી ગયા ને, બોલો, આવાને આવું લાગતું હોય તો આ તો સ્વયં ભગવાન છે, એને આ લોક તો કેવો લાગતો હોય. અને એમાંય પાછા ઝાડા ચૂથવાના. કેવી સેવા કરી છે, હજ છે ને. અને લખા જોશીએ સેવા કરી હો, પણ સુખદાતાનંદ સ્વામી. પણ સુખદાતાનંદ સ્વામીને થઈ ગયું કે હવે ઈશારો મળી ગયો છે મહારાજનો, હવે શરીર રહેવાનું નથી. લખા જોશી બેઠા છે, પગ દબાવે છે. એટલે સુતા સુતા કીધું, લખા હા ટેકો દે ને. હાથ દીધો, બેઠા છે. લખા હેઠો બેસ. હેઠો બેઠ, માથે 2 હાથ મૂક્યા. લખા હું તારા ઉપર બહુ રાજી થઈ ગયો છું, તે મારી બહુ સેવા. આંખમાં આંસુ આવી ગયા. માગ લખા, તારે જોઈએ માગી લે છે. હે જોઈએ માગી લે, મારે જવાની વેળ આવી ગઈ છે. સ્વામી મારે કાંઈ જોઈતું નથી, બસ રાજી થયા છો, આવા નવા રાજી રહેજો. તો કે ના, રાજી થયો છે એટલે જ કહું છું, માગી લે લખા. આત્માનંદ સ્વામી વાત સાંભળો છો ને, ભાઈ આત્માનંદ સ્વામીની આ છે એવી, પણ આને એમનાથી થોડીક જુદી પડે છે. આ તમે કદાચ નહીં સાંભળી હોય. હવે માગી લે લખા. સ્વામી માગું, હા તમે ધામમાં જાઓ ને પછી 3જે દી મને તેડવા આવજો. અરે 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 લખા, શિવલાલ ભાઈએ તો 13મું કીધું તું, આને 3જા દિવસનું કીધું. લખા હા હા હા, શા માટે? હજી તો નાનું બાળ છો. બસ સ્વામી તમે કીધું ને મેં માગ્યું. સુખદાતાનંદ સ્વામી સાવ ઢીલા પડી ગયા, ઊંડા ઉતરી ગયા. ઘણી વાર સુધી આમનામ જ બેસી વિચાર કર્યો, એક તો આ નાનો છે, જોજો આ વાત કેટલી મધુર છે. બીજો વિચાર કર્યો કે આણે એમ કીધું 3જે દિવસે મને તેડી જાય, તો તેડી જાય છે. તો કોઈ મોટી વાત નથી એમના માટે, કે મોટી વાત છે? ભગવાનને લઈને હારે આવવાના છે, તેડી જવાના છે. એ જે બોલે એમ થવાનું છે. પણ હું આને લઈ જાઉં, પણ બ્રહ્મરૂપ ન થયો હોય, શુદ્ધ ન થયો હોય, પરમ કંચન થયો ન હોય, તો માટે એને રહેવું પડશે. થોડોક વિશુદ્ધ થઈ જાય પછી લઈ જાઓ.
આ સેવા કરી છે એટલે એને થઈ ગયું છે, આ લોકમાં રહેવા જેવું નથી. વાત સાચી જ છે. સાચો સત્સંગી હોય એને થોડા સમયમાં થઈ જવું જોઈએ કે આ લોકમાં રહેવા જેવું નથી. રહેવું પડે એ અલગ વસ્તુ છે, પણ એમ તો થઈ જ જવું જ જોઈએ કે આ લોકમાં રહેવા જેવું નથી. કબ મરી હોઉં કબ ભેટી હોઉં પૂર્ણ પરમાનંદ. એવી ઉતાવળ થાય તો સમજવાનું કે હવે આ લોકમાં જ લુખું થયું છે, હજી પાતાળે પાયા નાખવા છે. છોકરાના છોકરાને પરણાવીને પછી જવું છે. વિચારો કેટલા ને એવું હોય, ઉતાવળ હોય એવું કઠણ છે. અને આ લખા જોશી એમ કે મને ત્રીજે દી તેડી જાય. સુખદાતાનંદ સ્વામી કે તેડી જાય નાનો છે એ વાત બરાબર છે, પણ જીવ આમ શુદ્ધ થઈ ગયો હોય ને તો ભગવાનનું સુખ પામી જાય પૂરું, ફેરો ના રહે પછી. હા, તમે નહીં માનો, સુખદાતાનંદ સ્વામી વિચાર કરી લીધો કે લખા માટે જીવવું પડશે. વિચાર કરો, લખા માટે જીવવું પડશે. અને સુખદાતાનંદ સ્વામી કીધું લખા પાણી લાય, જળ લાય, ઠાકોરજી ધરાવી પીધું, થોડું ફ્રૂટ લાય ખાધું. ઘણા વર્ષો સુધી જીવા સુખદાતાનંદ સ્વામી. કોના માટે? વડતાલ જાય, વળી પાછા લુણાવાડા આવે, લખાને મળે, શિખામણ આપે, ઉપદેશ આપે, ભજન વધારે કરાવે, શીખવાડે અને જીવને શુદ્ધ કરતા જાય, આગળ વધારતા જાય. અને જ્યારે લખાનો જીવ એકદમ શુદ્ધ થઈ ગયો પછી વડતાલ ગયા અને કેણ મોકલું, લખા હું જાઉં છું અને ત્રીજે દી તને તેડી જઈશ. અને વડતાલમાં ગયા, સમાચાર મોકલાયા અને આ લખાભાઈ હાવ હાજા નરવા, કડવા કોઠીંબા જેવા નરવા. કડવું કોઠીંબો હોય ને એમાં ઈડે ન પડે. હા, એમાં કાંઈ હળો આવે જ નહીં એવા, એટલે કહેવાય નરવા કોઠીંબા જેવા. કોઠીંબાને કોઈ ડંખે ન મારે, શું એમાં ખાવા જેવું છે મારે? એટલે ઘણા એવા હોય નરવા કોઠીંબા જેવા, 3 એટેક તો વૈયા ગયા હોય તોય બેઠા હોય, ચોથોય વિયો જાય, 5મોય વિયો જાય એવા. અને ઉલટાને જેમ એટેક જાય એમ નરવા થતા જાય. ઘણા એવા કોકો હોય એવા. આપણી સામે જાવડ ભાવડ દાંત કાઢે, આપણને બીક લાગે. જાય નહીં, બોલો, આપણે વિયા જાય ને એ ન જાય. લખાભાઈ તો આમ વિશુદ્ધ ભક્ત, પણ નરવા એકદમ. એટલે કે જો ભાઈ તૈયારી કરજો, ત્રીજે દી જવાનું છે. ગામના બધા કે હા, હું પરગામ જવું છે, 12 ગામ જવું છે, તે આજ વયું જવાનું. દાંત કાઢતા રહ્યો. ત્રીજે દિવસે હાથે ગૌછાણ લાવી, લીપી, ધૂન કરાવી અને લખાભાઈ વૈયા ગયા. બધાને દેખતા આવ્યા છે, જો શ્રીજી મહારાજ સુખદાતાનંદ સ્વામી, લ્યો જય સ્વામી નારાયણ. સરખી સેવા, જોયું કેટલી જવાબદારી, કેવી પ્રસન્નતા. અમથા તો વેણ નાખ્યા નહીં હોય. એ ઘણા કોઈ બહેનો છે ને એવા ભક્તોની બહુ સેવા કરતા, ઘરકામ છોડીને. ધન્ય છે બહેનોને. ખરેખર બહેનો જેટલી સેવા કરતા હોય છે પુરુષો નથી કરતા. એ કામ કરી જાય. એમને એ ભક્ત બહેનો કે ભાઈઓ, એમના આશીર્વાદ પહેલા ભગવાનના આશીર્વાદ મળી જાય. કામ મોટું છે. સેવાનો બહુ મહિમા છે બસ. પણ ઠાકોરજીની સેવા અને આ સેવા એમાં કસમકસ હોય તો, બાકી કઈ તમે આરતીઓ છોડી દેવાની, મૂર્તિ પૂજા છોડી દેવાની એ કોઈ વાત નથી. હો, મહેરબાની રાખજો, એવું અવળું સમજતા નહીં. પણ બેમાંથી એક ક્ષણે પસંદ કરવાનું આવે તો આ કરી લે. અને એ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું. ભારતમાન સ્વામીની સેવામાં પણ પેલા શિવલાલભાઈ એ જ કર્યું ને. સમયો જવા દીધો અને રહ્યા ને એમની સ્વામીના કેવા બધા કપડા બધા ધોયા અને સેવા કરી. અને સેવા કરવી, હવે બીજી વાત આમાં એમની રુચિ પ્રમાણે કરવી, આપણી રુચિ પ્રમાણે નહીં. હા, આપણને ફાવે ત્યારે એને ઉઠાડવા એવું નહીં, એને ફાવે ત્યારે ઉઠાડવા. હા, એક બેનના પતિ ધણી બીમાર છે, ડોક્ટરે કીધું છે કે અમને ઊંઘની ગોળી આપવાની છે, સમયે સમયે તમે આપી દેવાની એમ. એટલે રાતે 11 વાગે ઊંઘની ગોળી આપી દેવાની. એવી કોઈક દરદ હશે ને. તે એકવાર બેન ભૂલી ગયા અને ઓલા ઘસઘસાર ઊંઘતા હતા. રાતે 1:30 વાગે બેનની ઊંઘ ઉઠી.
ત્યારે એને યાદ આવ્યું કે આપણે 11 વાગ્યા તો ઊંઘની ગોળી આપવાની હતી. બોલો તો સુઈ ગયો તો નસકોરા બોલાવતો એને હડબડાવીને જગાય, ઉઠો ઉઠો. ઓલો બિચારો શું છે, ઊંઘની ગોળી રહી ગઈ. અરે પણ હું તો જ તો હું ગોળી દઈને સુવડાવો તો હું સુઈ ગયો તો હવે નહીં ઊંઘ આવે. એટલે સેવા વિવેકથી કરવી, આપણે રુચિ પ્રમાણે નહીં પણ સામાન્ય રુચિ પ્રમાણે. અને એમાં 18 સંતો માંદા હોય, વધારે લોકો માંદા હોય ત્યારે કોઈ દૂધ માગે, કોઈ છાશ માગે, કોઈ દહીં માગે, કોઈ મોળી કઢી માગે, એટલે મોળી દાળ માગે, કોઈ તીખી દાળ માગે, કોઈ વઘારેલી ખીચડી માગે, કોઈ ઢીલી ખીચડી માગે, કોઈ કઠણ ખીચડી માગે, તો કોઈ રાબ માગે, કોઈ શીરું માગે, કોઈ પુડલું માગે, કોઈ ઢેબરું માગે, કોઈ ભાખરી માગે, કોઈ રોટલો માગે, કોઈ રોટલી માગે, કોઈ કાઈનો માગે. આ બધું કેટલું બધું હોય. સેવા કરેથી ખબર પડે રુચિમાં. એને ગમે, એની ઈચ્છા હોય એ પ્રમાણે સેવા કરી. પરાયણે ન હોય પાછું. હા, અરે ભાઈ મને એક વાત યાદ આવી ગઈ, તમે કહેતા હો તો કરો. આ વાતને લગભગ 12 વર્ષ થયા. આ મારી પોતાની વાત કરું. અરે અચાનક ટપકી છો. આ નવું બિલ્ડિંગ નહોતું ત્યારે, એટલે જૂનો સાધુ આશ્રમ. ઓફિસ છે ને એનું ઉપલું ધાબુ, ત્યાં સુવાનું, અને પેલો ખૂણાનો રૂમ, ત્યાં મારે વાંચવા બેસવાનું. તે રાત્રે 11:30 હું મારું બધું સમેટી અને ઉપર અગાસીમાં આવ્યો. તો ત્યાં ઓલી સીડી છે ને, એ સીડી જ આપણું સુવાનું. એ રમણું છે ને, એ રમણું આમ ચોરસ પડે છે. 12 મહિને અઠો આપણો ત્યાં સિવાય કે શિયાળાના અને ચોમાસાના અમુક દિવસો બાદ કરતા. તો ત્યાં સુવાનું, થોડું પાથરવાનું હોય. એ મજા આવતી એવી અહીં ના આવે. એ ભાઈ આ વલગ વસ્તુ જ છે. એને ઉપલું જે છાપરું પડે છે, ન્યાય કૂતરો સૂતો અને નીચે હું સૂતો. વાત મૂકી દો ત્યારે પણ ભાઈ પાળી ઉપર પગ મૂકી દેવાના, મજા. ચાંદો દેખાય, સરસ મજાના તારોડિયા ટમટમે, મજા મજા ને મજા. તે એક દિવસ 11:30 બધું આ બધું સમેટી અને હું આવ્યો. એ સીડીનું છે ને ચોરસ રમણું, એના પર આમ પાછળું થોડી વાર બેઠીને આમ ભગવાનને સંભાળતો હતો. ત્યાં કાંઈક હહળ થયો. મેં કીધું કોણ આવ્યું છે? આમ જોઈને ત્યાં કે હરિભગત ઉભાલા. એટલે હું એને ઓળખું નહીં. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામી તમે હરિસ્વરૂપ સ્વામી છો? મેં કીધું હા. આજ આપણે ભેળા થઈ ગયા હો. મેં કીધું એટલે તમે શું કહો છો? બસ કાંઈ નહીં, સેવા કરવી છે આપણે. મારે કઈ છે હોય કાંઈ પગ દબાવવા છે, તમારા પગ દબાવવા છે. એટલે ભાઈ મારે કઈ પગ દબાવવાની જરૂર નથી, મને એની ટેવ નથી, હું કઈ થાક્યો નથી, આમ થાક્યો છું, મારે શું છે અને મને જરૂર નથી. ના ના, તમારે જરૂર ન હોય, મારે જરૂર હોય એનું હું લાવો. હવે એને જે પગ ખેંચી અને જેને આમ શેક દબાવ્યું ને, મેં કીધું અસલ દૂધ પીધેલો છે અને આને આવડતું નથી. આ જો દબાવશે ને તો મારે 3 દી હળદર ભરવી પડશે. એને આમ માર્યો જાણે શીઘ્રો પાઇપ પકડે એમ પકડ્યું, આમ જ પકડ્યું. ત્યાં તો આપણે મારું તો આમે હાવ કહલાઈ ગયેલું શરીર, જાણે આમ કે હોય કાંઈ તમારે જરૂર નથી પણ મારે જરૂર છે. મેં કીધું ભાઈ તમે મૂકી દો, મારે કઈ જરૂર નથી, મને ફાવે નહીં, તમે રેવા દો, મારે નથી કઈ કરવું જોઈએ. તમે હુઈ જાઓ, તમે કોણ છો તમે? મેં કીધું પાછું મારો થોડો મગજ એ કરે, વ્યા જાઓ તમે અહીંથી, તમે સમજતા નથી કઈ. હું તમને ના પાડું છું, હું અત્યારે બધું વાંચી લખીને આવ્યો છું, આ રાત થઈ ગઈ છે, બધા કોઈ છે નહીં એટલે બરાબર છે, પણ કોઈ જાગે શું કહેવાય તમને, વ્યા જાઓ અહીંથી, મારે કઈ જરૂર નથી અહીં એવી. એમ ન હાલે હો. એમ તમે ગરમ ન થાવ મને, હું પછી અહીં ક્યારે આવવાનો? અરે ભાઈ તમે ગમે ત્યારે આવો, તમે જાઓ અહીંથી, બીજા ગોતો અહીંથી જાઓ, અહીંથી તમે જાઓ. નહીં દાબા દે એમ. મેં કીધું ના, વ્યા જાઓ, તમે વ્યા જાઓ. ગયા
ઘડી એટલે થઈ ગયું. મેં કહ્યું ઓહો, આ તે કઈ સેવા કહેવાય. પછી થોડી વાર 5-10 મિનિટ ઘણું મૂર્તિ સંભાળવા મથીએ પણ આવે ઓલો જ દેખાય મને. હા એ જ દેખાય. એ છોકરો એનો અહીં ભણતો, એ છોકરાનું હું તમને નામ દઉં ને તો તમને તરત ઓળખાઈ જાય, એટલે છોકરાનું નામ નહીં દઉં, એટલું સિક્રેટ રહેવા દો. એટલે પછી તો નિરાયતે મૂર્તિ તો માંડ માંડ સંભાળી અને પછી 11:15 જેવું થયું છે, સુઈ ગયું. અડધો કલાક જેવું થયું ને ત્યાં કોક અડ્યું. જ્યાં જાગ ત્યાં મેં પાછો ઉભો. મેં કે તમે તો ભાઈ માણસ છો કે ભૂત છો? ભૂતે સાધુ પાસે ના આવે, વયું જાય, તમે ચોંટી શું પીડ્યા છો? અડધી રાતે મેં કે તમે ત્યારે ઓલો ટાવર ને એવું બધું હતું, એટલે સીધું મેં કે આમ તમે ઘડિયાળમાં તો જો 12 ને માથે 5 થઈ મંડી, શું પીડ્યા છો તમે? એમ તમે કયો માં? મારે સેવા કરવી જ છે, હું નક્કી કરીને આવ્યો છું. મેં ભાઈ આપણે આપીએ દી હાલો જે 2 મિનિટ, પણ એને જે રીતે પેલા પકડ્યો હતો ને પગ, પેલો જૂડ જેમ હાથીને પકડ્યો હતો એમ, આને દેવાય જ નહીં, અખતરો જ ન કરવા દે, આ ભાંગી નાખે આ ઉલટાનો. મેં કીધું તમે વ્યા જાઓ, તમે કઈ માથા ગોઠવો, મારું મગજ ગરમ કરો છો અને નકામાં ચોંટી પડ્યા છો તમે. જાય નહીં. પછી બહુ ખીજાણો એટલે વ્યાઈ ગયા. મેં કીધું હાશ પૂરું થયું, સુઈ ગયો. ત્યાં લગભગ અડધો પોણો કલાક થયો. આ જે છે આમાં જરાય ખોટું નથી કેતો, આ બન્યું છે એમ જ કઉ છું. ત્યાં પાછું કોક અડ્યું, જ્યાં અડીને જોતે ઉભો. મેં કીધું હવે તમે, પણ મેં મનમાં નક્કી કરી લીધું, આની આંખ્યું છે ને આ વખતે મને મારી પછાડીની પગ દાબશે. આ તમે સેવા જુઓ. હા, મેં એના ચહેરા ઉપર જોયું, એને નક્કી. હવે રાતે જે 1માં 5 મિનિટ બાકી હોય એને જે આવ્યો હોય એ જાય પાછો, અને ત્રીજી વાર 1, 2, 3 હતા તો બધી હરાજી પૂરી થઈ જાય. મેં એનો ચહેરો જોઈ લીધો. મેં કીધું આ વખતે આ છોડવાનો જ નથી. જો હું ના પાડીશ ને તો મને પછાડીને પણ આ નક્કી દબાવવાનો છે. તમે નહીં માનો સાહેબ, મેં એક ક્ષણમાં નક્કી કરી લીધું. અહીં 1 મિનિટ 1 સેકન્ડ ઊભું ન રહેવાય. હવે રાતનો 1 વાગ્યો તો ઓઢવાનું પાથરવાનું બધું મૂકીને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. ઘડી તો ક્યાં જાવું એ મને ખબર ન પડી. ભાગ્યો, સીડી જડી, નીચે જઈને ઓલો રૂમ ખોલીને સ્ટોપર મારી 10 મિનિટ સુધી તો મને આમ થાય કે હજી અહીંયા નહીં આવે ને, હજી અહીંયા ને આ બાણું ખખડાવશે, પાડશે. પછી માંડ નિરાશ થઈ, બિસ્તરો એમને રેવા દીધો. મેં સૂરજ ઉગે પછી જ લેવા જાવો. સવારે હજી બેઠો હોય તો આપણને શું ખબર. નિરાશ એમને સૂતો. સવારે પછી ખરેખર સૂરજ ઉગ્યો પછી બિસ્તરો બધું લઈ આવ્યો. આને સેવા કહેવાય? એટલે બોલો, આટલા વર્ષે મને ભૂલાણો નથી. એટલે રુચિ પ્રમાણે એની સેવા કરવી. હા, ઈચ્છા ના હોય, જેની જરૂર ના હોય એવી રીતે ન સેવા કરાય. તમે લઈ આવ્યા મોસમીનો રસ, પીવો, પીલો. અરે ભાઈ હું પીવું છું તો મને શીળો જ થાય છે, તે હું નાખી દેવો? તમને ખબર છે કે મોસમી 12 રૂપિયાની થાય, જો પીઓ. અરે ભાઈ આમ સેવા ના થાય. ત્યારે પરાયણે આ ઘણાને એવું હોય કે આપણે ભાઈ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે આ બધા સાધુઓ છો, 60-65 સંતો છો, તમે તમને બધા નિયમ હોય કે આપણે સ્વામીના ધોતિયા ધોઈએ, તો તમે 65 જણા વળગો તો મારું ધોતિયું ફાટી જાય. સ્વામી આમ કહેતા. તમે સૌ એમ કહો કે મારે સ્વામીના ધોતિયા ધોવા છે, તો 65 જણા વળગો મારા ધોતિયા લીરા થઈ જાય. પણ સેવા એટલે સ્વામી કે શું? હું કહું એ કામ કરો, એ સેવા. આગ્રહ ન રાખો તો એ તમે તમારી મનમુખી સેવા છે. સ્વામી કે હું તમને એમ કહું તમે આ જગ્યાએ દરવાજે બેસી રહ્યો 2 કલાક, તો બેસી રહ્યો, એ મારી સેવા.
હું કહું કે તમે બજારમાં જઈને આ વસ્તુ લઈ આવો, શાક લઈ આવો, ભાજી લઈ આવો, પાંદડું લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, વસ્ત્રો લઈ આવો, સંસ્થા માટે આ લઈ આવો, તો તમે દોડીને લઈ આવો, એ મારી જ સેવા છે. પણ પછી આવો પગ દબાવવાનો આગ્રહ, તો ત્યાં જવાનો જ આગ્રહ. હા, છતાંય એક વસ્તુ છે, જે બતાવે એ સેવા કરવી. બેસી રહેવાનું કે બેસી રહેવું. આપણે ઉત્સવ સમય હોય ત્યારે કોઈ બધા જો ને મોટા મોટા વિદ્યાર્થીઓ બધા ધંધાવાળા માણસો હોય, બૂટ ચપ્પલનું જગ્યા હોય, પાર્કિંગ હોય, એમાંય સેવા કરતા હોય છે. ન કથા વાર્તા સાંભળવા મળે, ન કંઈ મળે, તોય પણ રાજી ખુશીથી કરે, સેવા છે. ત્યારે આગ્રહ રાખે કે ના અમે તો બધા ત્યાં કથામાં જ બેસી જઈશું, તો એ કુ સેવા થઈ. પોલીસ લાકડી પછાડીને રોડને કાંઠે ઉભો રહ્યો ને, એની સેવા છે. વયો જાય ને અકસ્માત થાય ને 3 જણા મરી જાય ને, તો કુ સેવા છે કે મેં તો કાંઈ કર્યું નથી, યાર તે જ કર્યું, તું અહીંયા હોત તો આ ન થાત. બેસી રહેવું આજ્ઞાથી, એ પણ સેવા છે. એટલે જે બતાવે એ કરવું. આ કાંઈ પણ અત્યારે જો આટલી તમે આ બધા આવો છો, આ બધી કથા વાર્તાનો લાભ લ્યો છો, એમાં 5, 10, 25 જણા કોઈ કેટલા એવી રીતે સમય, સંપત્તિ, શક્તિ એનું આપતા છે, કંઈ થતું છે ને, એ આપે છે ને ધન્યવાદ છે. પણ એમાંય આપણે જેને કહીએ જે કરે એ વધારે ભાગ્યશાળી છે. સંતો બતાવે એ પ્રમાણે કરે. સંસ્થામાં જ્યાં જ્યાં સેવા ઉત્સવ પ્રસંગોમાં જરૂર હોય એને બોલાવે અને કરે, એ સેવા છે. પણ છતાંય એક વસ્તુ તમને કહું, એ સેવા બતાવે એ જ કરવાની, એમાં જ સેવા છે. છતાંય મનમાં એટલું સમજી રાખવાનું કે બાય ચાન્સ પણ આપણને કોઈ મોટા સંતોના શરીરની ચરણ દબાવવા, માથું દબાવવું, એમના કોઈ એવી સેવા મળી જાય તો ચૂકવા જેવું નહીં. અદ્ભુત છે, એનો મહિમા છે જ. પણ હઠથી ને પેલી રીતે રાજીપાથી મળે એ બહુ મોટી વાત છે, કરી લેવા જેવું કામ છે. હા, એ તો જો આ વિદ્યાર્થીઓમાં કોક બેઠા છે, એમણે નારાયણ ભગતની સેવા કરી હોય, આ પગ દબાવ્યા હોય, પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાજી સ્વામી હતા, આ જોગી સ્વામી છે, એને કોઈ કોઈનો લાભ મળ્યો હોય તો એ બધા ધન્ય ભાગી છે. પુરાણી સ્વામી હોય, વૃદ્ધ સંતો હોય, એ સેવાની તોલે ન આવે. આપણા વ્રત જપ ન આવે એ તોલે ભાઈ, એમ સેવા કરે રુચિમાં, ત્યારે એ સેવા પાર કરી દેતી હોય છે. અને બીજું, 18 સંતોની સેવા કરી, સંતો બધા સાજા થઈ ગયા. સમય આને હજી 4-5 દિવસની વાર હતી, બોલો. હા, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું આમાં એક સંત બિલકુલ સાવ સાજા થઈ ગયા છે, બીજા હવે બધા તમે 17 જણા સાજા થઈ ગયા છો. જો તમે રાજી થઈને હવે રજા આપો તો હું સમયો કરી આવું, મહારાજને દર્શન ને સેવા અને બધો લાભ લઈ લઉં. એક જે બિલકુલ સાજા થઈ ગયા તેને જોડમાં લીધા, અને બીજા 17 સંતોએ કીધું કે હવે અમને કોઈ એવી જરૂર નથી, હવે તમે એકબીજાને ટેકો કરીને બધું થઈ જાય છે, અમે રાજી છે, તમે સમયો જાઓ, વડતાલ જાઓ, મહારાજને અમારા જે સ્વામિનારાયણ કહેજો ને જાજાથી અમારા આશીર્વાદમાં જ. આવ્યા વડતાલ, પહોંચી ગયા, સમયે પહોંચી ગયા પાછા. જેવા એ આવ્યા એટલે મહારાજ ઊભા થઈ ગયા. ઓહો, હાદરાવાળા નિર્ગુણાનંદ આવ્યા, આવો આવો. એક સંતના નામ લેતા જાય અને મહારાજ બથમાં ગાલીને ભેટતા. એ 18 સંતોને નિમિત્તે એક ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ 18 વાર બથમાં ગાલીને મળ્યા. 18 વાર. આવા ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં 2-3 એવા પ્રસંગો છે કે જયારે કોઈ ન રોકાય ત્યારે પોતે રોકાઈને સેવા કરે. ધરમપુર જતા હતા, દેવાનંદ સ્વામી માંદા થયા તો તોય પોતે રોકાઈ ગયા. જ્યાં જ્યાં હોય ત્યાં રહી જાય. કેટલો રાજી, કેવી મોટી. પણ આ જો પાછું સૂત્ર આવ્યું કે જો પાછું સેવા પૂરી થઈ તો તરત પાછું ભજન, ભજન તો સાથે હોય જ, પણ દર્શન, કથા વાર્તા, આ બધું જ પાછું એનું એ જ. સેવાને બાને રખડવાનું નહીં, નહીતર આપણને તો એવું છે સેવા. આપણે સંસ્થામાં છોકરાઓને ઘણા સભા ન ફાવે ને એટલે શું કહે, સરકારી ટાઈમમાં સેવા કરાય, સરકારી ટાઈમ. પણ એ વૃત્તિ નહીં. સેવા અને સેવાની સાથે કથા વાર્તા અને ભજન, દર્શન બધું જ એટલું ને એટલું હોવું જોઈએ. જો કથા વાર્તા અને દર્શન ને ભજન નહીં હોય
એક ખાલી સેવાની સાથે ભજન નહીં હોય ને તો સેવા છે ને એમાં અહંકાર આવી જશે. અહંકાર આવે એટલે વળી પાછું ઘણું બધું બગડવા માંડે. દૂધ માખણ થવાની દહીં થવાની માખણ થવાની તૈયારીમાં હોય એ દૂધ ફાટી જાય. અહંકાર આવી જાય. સાથે સ્મરણ અને કથા વાર્તા. કથા વાર્તા શું કરશે? સેવાની સાથે સાથે સેવામાં થતી ભૂલ ઓળખાવશે. વિશુદ્ધ સેવા કેને કેવા એ કથા વાર્તા સમજાવશે. અને જો નહીતર ભૂલ રહી જાય ને તો સારું ખોટ જાય. નિષ્કુળાનંદ સ્વામી કેવા, એની સેવા મોરાર ચરણદાસ એમના શિષ્ય હતા. મોરાર ચરણદાસ, અરે મોરાર ચરણદાસ નો વૈરાગ્ય ગજબનો, પણ સેવા કરે પણ અહંકાર અને વિવેક નહીં. લો બોલો. નિષ્કુળાનંદ સ્વામી રસોઈ કોઈ દેવા આવે તો લે નહીં, એટલે પાકી રસોઈ. સાદું છે, અડદની દાળ રોટલા ને આવું બધું ઠાકોરજીને ધરાવવાનું નહીં, આપણે જમવાનું. મોરાર ચરણદાસ શું કે, હરિભક્તોનો આગ્રહ હોય આપણે લેવું જ જોઈએ ને. સ્વામી કે પણ નહીં લેવાનું. રોટલા દાળ ભાત શાક ખાઈ, રોટલા દાળ ખાઈ બહુ થઈ ગયું, ઠાકોરજીને ધરાવીએ બસ. એમાં એક જણે આગ્રહ કર્યો છે, મારા ચૂરમાન લાડુ ને ભજીયા એવું બધું બનાવો. સ્વામીને પૂછ્યું છે, નિષ્કુળાનંદ સ્વામી ના પાડે. મોરાર ચરણદાસજીએ બનાવ્યા ચૂરમાના લાડુ ને ભજીયા ને બધું. હવે સ્વામી તો બપોરે, તમે જાણો ધોલેરા મંદિરનું બધું કામ કરતા હોય, શિલ્પનું નાનું તેનું, થાક્યા પાક્યા બપોરે હોય, 12-1 ઉપર આવીને સીધા ભંડારમાં જઈને પાત્ર મૂકી અને જ્યાં બેસવા જાય ત્યાં મોરાર ચરણદાસે મોટો ચૂરમાન લાડુ લઈને મૂક્યો. નિષ્કુળાનંદ સ્વામી કે આ ક્યાં કરવાની જરૂર હતી ભાઈ, મેં ના નથી પાડી. તમે તો ના પાડો પણ હરિભક્તોનું તો જોવું જોઈ ને. એને રાજી થવાનું હોય આ બધું તમે જમો. સ્વામી કે હું ક્યાં જમું છું, આ તું જમજે. સ્વામી પત્તર ઉપરથી ઉભા થઈને જતા રહ્યા ભૂખ્યા, જેમાં જ નહીં, સીધા કામે ચડી ગયા. તોય મોરાર ચરણદાસ ને એમ ન થયું કે મારે લીધે સ્વામી ભૂખ્યા ગયા. સતત બધાને એમ કે લ્યો જેમાં નહીં, હરિભક્તોનો આગ્રહ હોય થોડુંક જમતા શું વાંધો આવે, એમાં શું ત્યાં ખારું મોડું થઈ જાય. જો થાય છે સેવા એટલે સમજવા જેવું છે કે સેવામાં જડતા ન આવે, સેવામાં અહંકાર ન આવે, સેવાની અંદર ભૂલ ના થાય. એટલે કથા વાર્તા ભજન સ્મરણ આ હોવું જોઈએ, સ્વાધ્યાય ચિંતન. હવે એકવાર નિષ્કુળાનંદ સ્વામીની સાથે આ મોરાર ચરણદાસજી જુનાગઢ આવ્યા, જોઈજો. હવે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ભાદરાના, નિષ્કુળાનંદ સ્વામી શેખપાટના, બે નાનપણના ગોઠિયા. અને 7 કિલોમીટરનું અંતર વચ્ચે 3.5 કિલોમીટર જેટલું બે ચાલે, આખો દિવસ કામ કરે અને રાતે ભેળા થાય. 3.5 આ ચાલે, 3.5 આ ચાલે, વચ્ચે ભેળા થાય. ગ્રહસ્થાશ્રમમાં હતા ત્યારે, પૂર્વાશ્રમના ગ્રહસ્થ. એટલે આમ તો નિષ્કુળાનંદ સ્વામી ગ્રહસ્થ હતા, પણ આ તો પરિણામ નહોતા મૂળજીશ્વરમાં. રાતે ભેળા થાય, કથા વાર્તા કરે, વહેલી સવાર સુધી વાતો કરે, પછી બે પાછા છૂટા પડે, સવારે ઘરે પહોંચી જાય. ભૂખ જુઓ શું પણ ગજબ છે. કઈ એમનેમ તો થોડા કઈ બ્રહ્મરૂપ બતાવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની સેવામાં બાલમુકુદાસજી સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી તે દિવસે થોડું સારું નહીં. અરે બાલમુકુદાસ સ્વામી તો કેવી વિભૂતિ, હે સ્વામી તમને સારું નથી તો થોડુંક કંઈક સાંજે જમો ને. અરે બાલમુકુદાસ શું જમવાનું? ના સ્વામી થોડી નરમ ખીચડી કરી દઉં, તમે ખીચડી જમો. સારું લે બનાવો. એમના રાજીપા માટે હા પાડી. હવે ખીચડી બનાવીને સ્વામીને થાળ ધરાવીને પછી બોલાવ્યા કે લ્યો સ્વામી હાલો. હવે મોરાર ચરણદાસ ભંડારમાં આટા જ માર્યો, ઉભા વહાડાને જેમ આમ જોઈએ રાખે. અમુકને આવું ઓબ્ઝર્વેશન કરવાની બહુ ટેવ હોય, એટલે ફરે રાખે. એમાં આ જોઈએ રાખે કે આ શું કરે છે ને કેમ કરે છે ને શું કરે છે ને, એમ સારું શીખવા માટે નહીં, ભૂલ ગોતવા માટે. તે સ્વામી ગુણાતીતાનંદ સાહેબ બેઠા, પાત્ર મૂક્યું. બાલમુકુદાસજી સામે થોડી ખીચડી ધરાવેલી હતી એ મૂકી પત્તરમાં. ગુણાતીતાનંદ સાહેબ થોડું જોળ નાખી,
એક સોપારી જેટલો એક કવર લીધો, મહારાજ બીજો લીધો, બસ ચડું કરી નાખી. 2 સોપારી જેટલી ખીચડી જીમા. હવે એમાં ઓલા બાલમુકુદાસજી સ્વામી ક્યારના મહેનત કરતા હતા. જીમા કેટલું? 2 કોળિયા. પતર આઘું કરી દીધું, ચડું કરી પાણી પી હાલતા થઈ ગયા. બાલમુકુદાસ સ્વામી લઈ લીધું, પ્રસાદ રૂપે લઈ લીધું. બીજા બધા વાત પૂરી થઈ ગઈ. ઓલો મોરાર ચરણદાસ, હક નહીં હો, મોરાર ચરણદાસ એ કે બાલમુકુદાસ આ ખીચડું કર્યું તે સ્વામી જીમા તો નહીં. લે 2 કોળિયા ન જીમા? હવે એને કઈ જીમું કહેવાય? એ જમે નહીં તો આપણે શું કામ કરવું જોઈએ? અરે તમે શું વાત કરો છો? બાલમુકુદાસ સ્વામી તો મોરાર ચરણદાસ સામે જોઈ જ રહ્યા. એ કે તમે શું કહેવા માંગો? કેવા શું? મારે નિષ્કુળાનંદ સ્વામી મારા ગુરુ, ગુરુ કેતો થયો, મારા ગુરુ એને એકવાર આમ કર્યું તું, એમાં જેમાં એ કરે એ વસ્તુ હું પછી રાંધું જ નહીં. એટલે બીજી વાર ખાય પટ ખાય કે લે, બીજી વાર રાંધું જ નહીં. એટલે પછી હવે જે મૂકે પટ ખાઈ જાય. બાલમુકુદાસ સ્વામી પથ્થર નીચે મૂકીને મોરાર ચરણદાસ ને કે મોરાર ચરણદાસ તું ગુરુની સેવા કરે છે કે તું તારી સેવા કરાવવા માંગે છે? સ્વામી ખીચડી ખાય કે ન ખાય, આપણે જમે કે ન જમે, આપણું મન રાજી રાખવા સેવા નથી કરતા, આપણે એને રાજી રાખવા માટે સેવા કરીએ છીએ. આ યાદ રાખવાનું, આપણા મનને રાજી રાખવા સેવા નથી કરતા, એને રાજી કરવા. અરે આ તો મોરાર ચરણદાસ 2 કવલ જીમા ન જીમા હોત અને ના પાડી દીધી કે મારે નથી જમવું, તોય હું તો ઠેકડા મારું. અને તું એમ કે છો મોરાર ચરણદાસ કે એ પછી એ વસ્તુ જમે તો હું બનાવું જ નહીં. એમાં મોરાર ચરણદાસ બગડ્યું કોનું? તારું કે એનું? નિષ્કુળાનંદ સ્વામીનું શું ગયું એમાં? સમજ કાંઈક. આપણું બગડે, મોટાનું ન બગડે કાંઈ. માટે રાજી થાય એમ સેવા કરવી, આ સમજવાનું છે. ભૂલ ઓળખાય, અહંકાર ના આવે, સ્વભાવ ના આવે, મોટાને ઓથે કંઈ બીજું થાય નહીં. આવી બધી સમજણ આવે ત્યારે સર્વભાવે સેવા થઈ કહેવાય. એક વસ્તુ સેવાની તમે જોજો, આ બધી ચૂક ન થાય એ સમજવાની વાત છે. ઘણી પ્રકારની આપણે સેવા કરતા તનથી, મનથી, ધનથી, પણ ઘણાને શું હોય, પ્રશંસા થાય ને, વખાણ થાય એના માટે બધું બહુ કરે. દેખાડા માટે સેવા ન હોવી જોઈએ. પ્રદર્શન નહીં, પ્રશંસા નહીં, દેખાડો નહીં. સેવા સેવાને જ અર્થે હોય. ન્યોછાવર બસ. ધરતીમાં બીજ નાખી દે પછી બીજ ઉપર પડ્યું રહે તો એ કઈ છોડ ન થાય. દબાવી દીધું પછી આપણને ખબર પડે છે ક્યાં છે, ક્યાં વેરું બીજ ખબર પડે છે. એ ખબર ન પડે એમ વેરાઈ ગઈ સેવા, જે વવાઈ ગઈ એ ઉગે. ગરડામાં દાદા ખાચરના દરબારના નળિયા ચાળવાનું, ચાળવા એટલે સરખા ગોઠવવા, તો પછી નળિયા અંબાવતા હોય ને બધા. એમાં એક શ્રીમાળી બ્રાહ્મણનો છોકરો, ત્યાં શ્રીજી મહારાજ ખુરશી નાખીને આ બાજુ બેસે ને તો માળો ત્યાં નળિયા અંબાવે, અને મહારાજ પછી પેલી બાજુ બીજે પડાળે જાય એટલે છોકરો અહીં મૂકી અને પેલે પડાળે જાય. અહીં પછી ખોટ પડતી હોય માણસની તોય અહીંથી વિયો જાય. છોકરો તો આપણે કઈ પણ 20-25 વર્ષનો છોકરો. વળી પાછા મારે ત્યાંથી ખુરશીએથી બેસીને અહીંયા આવે તો પછી ત્યાં પીડ્યું કામ મેલી અહીંયા વિયો આવે. 2 વાર આમ કર્યું ને એટલે શ્રીજી મહારાજ કે એ છોકરા અહીંયા તું મને શું સમજે છે? અરે મહારાજ તમે તો ભગવાન છો, ભગવાન પાછલે પડાળે નથી જોતા? આ બાજુ જોવે છે. તું ત્યાં સેવા કરે તે મન ન દેખાય? જ્યાં છો ત્યાં કામ કર, બધું કામ ગોટે ચડે છે. ભગવાન બધે ભાળે છે ને બધાનું ભાળે છે. એટલે દેખાડા માટે નહીં, કોઈ ન જોતો હોય તોય સેવા થાય. અને ભાઈ એક મધુર વાત એ તમને કરું, કઈ તો પૂરું કરીશ, પછી 1-2 જ છે પણ મજાની. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર ગામડે ગામડે ફરતા હોય. ગરડા આવ્યા, મોડી સાંજે પહોંચ્યા છે, નાયા ધોયા, થાળ થયા હશે, થોડું જેમાં મહારાજને અક્ષર ઓરડીમાં પહોંચાડ્યા. ભગુજી માણકી ઘોડીની ખબર કરે.
ચારો નાખે, પાણી પીવડાવે, આ બધું કરે. ભાઈ રાતના 12 વાગ્યા છે. ભગુજીને થાય, ઓહો, આ માણકી, આના સેવાના કેવા ભાગ્ય, જેની પીઠ ઉપર અક્ષરાધીશ ફરે. ધન્ય છે. પશુ છે, એની તકલીફ હોઈ શકે. ભાઈ માણકી ઘોડીને રાતે 12 વાગે ભગુજી માણકી ઘોડીના પગ દબાવે. ઓહો, એને તેલ ચોપડે, કોઈ મચ્છર ન કરે એટલે ખરેરો કરે, આખે શરીરે તેલનો આછો હાથ મારે અને માણકીના પગ દબાવે. કેવી બુદ્ધિ હોય છે એમની દિવ્ય! અને આંખીમાંથી આંસુ જાય. માણકી ચારો ખાવાનું મૂકી દીધું. માણકીને થાય કે મને અત્યારે વાચા નથી ફૂટતી, નૈતિરવાને કહી દઉં. એ તો મુક્ત હતા ને, કે આની આટલી બધી ભાવના છે. પાછા જોજો, પગ દબાવે અને માણકી આમ માથું કરીને આમ, પશુ છે તો હેત કરે તો આમ પશુ હોય નજીક આવે ને, ત્યારે એના મોઢા ઉપર આમ હાથ લઈને અને ભગુજી માણકી ઘોડીને એમ કે માણેક વર્ણી માણકી, તને સતત સહજાનંદ સ્વામીનું સાનિધ્ય છે, તારી પીઠ ઉપર ફરતા ફરે છે. મારા એટલા એને તું શબ્દો એમને સંભળાવજે, કહેજે કે શ્રીજી મહારાજ મને સતત એમની સેવામાં સાથે રાખે. મારા કઈ કસૂર થઈ જાય, ભૂલ થઈ જાય તો માફ કરે અને મારા ઉપર રાજી રહે, મારા ગુના માફ કરે. મને તમારી જેમ સતત સેવાનો ક્યારે અવસર મળે. આમ પગ દબાવે, માણકીને પ્રાર્થના કરે, મહારાજ મને સેવા આપે, મને ક્યારે વિયોગ ન થાય, તમારે જેવો મને રાજીપો મળે. અક્ષર ઓરડીમાં સૂતા હતા, મહારાજની ઊંઘ ઉડી ગઈ. એકદમ આવ્યા, ભગુજી માણકીની ઘોડી સાથે વાત કરે છે, માણકી ઘોડી સાથે પગ દબાવે છે, માણકીને પ્રાર્થના કરે છે કે હું મહારાજને ક્યારેય મુખોમુખ કહી નથી શકતો, પણ ક્યારેક મારાથી ચૂક થતી છે, થતી હોય તો મહારાજને કહેજે કે મારા ઉપર રાજી અને હું તારી સેવા મળે, બસ મને બહુ મળે. ત્યાં આંખમાં આંસુ. બીજો પગ દબાવવા માટે જ્યાં ઊભા થવા જાય ત્યાં પાછળ કોઈ અથડાયું અને અથડાઈને જ્યાં જોવે ત્યાં સહજાનંદ સ્વામી પાછળ ઉભા. ઓહો, ભગુજીને બેથમાં ગાલીને ભેટી પડ્યા. મહારાજની આંખમાં પણ આંસુ, ભગુજીની આંખમાં પણ આંસુ અને માણેક વર્ણી માણકીની આંખમાં પણ આંસુ. રાત્રિના 12, 12:30 ગઢપુરમાં ત્રણેયની આંખમાં આંસુ. મહારાજ કે ભગુજી, હું ક્યારે તારા ઉપર નારાજ થયો? તું મનમાં ભાવ કરે ને તોય તારી પ્રાર્થના મને પોગી જાય છે. અને તમે આ જે સેવા કરો છો શું મારી નજરમાં નથી? માટે ક્યારે ઓછું ના લાગવું, ક્યારે ઓછું નહીં લાવવું. લો, નિરાંતે જઈને આરામ કરો, બસ સુઈ જાવ. હું તમારો ઉપર રાજી છું. કોઈ દેખે નહીં એમ સેવા કરવી. અને એ દાસના દાસ અને ભગવાનના જે પશુ તરીકે સેવા કરનાર એની સેવા, આવી સેવાની વૃત્તિ જ્યારે જીવમાં આવે ત્યારે જીવ ભવ પાર થાય. એમાં શું નવાય છે? અને એવી મૂર્તિમંત સેવાનું સ્વરૂપ તો આપણે નારાયણ ભગતને જોયા છે. એમની જેટલી વાત કરી એટલી ઓછી. ભક્તોના ભક્તો હોય, એના દીકરા હોય, હરિભક્તોના એની સેવા કરે, એટલી દાસભાવે સેવા કરનારા. તો સેવાનો ખૂબ મહિમા છે. એ સેવાથી શું થાય એ પણ નજરે જોયું છે. અમે હમણાં નીચે 2-3 દિવસ પહેલા બેઠા હતા ને ત્યારે વાત નીકળે નારાયણ ભગત. ત્યારે વાતમાં શું થયું કે શાસ્ત્ર છે એમાં જે કીધું છે એને આવા ભક્તો સત્ય છે એમ કઈ બતાવે છે કે સેવાથી બધું થઈ જાય એમ જલ્દી માન્યામ ન આવે. પણ જો નારાયણ ભગતને જોયા હોય તો હા પડી જાય, સેવાથી બધું થઈ જાય. કાંઈ ન, બસ બસ સેવાથી થાય. મોટાની સેવાથી, નાનાની સેવાની, દાસ ભાવે આ રીતે સેવા કરી હોય જીવ કેવો થઈ જાય અને એને ભગવાન કેવા રાજી થાય એનું મૂર્તિમંત આ દાખલો છે. એમ સામે શાસ્ત્ર એનું પ્રમાણ મળે. નાની સરખી પણ સેવા, સેવાનો મહિમા છે. એક જ વાત કરીને ફિનિશ કરું. ગોપાળાનંદ સાહેબ અગતરાય આવતા હતા. એમને નાહવાનો સમય થયો, સાહેબ બપોર પછીનો 4 વાગ્યાના આસપાસનો હોય ને. હવે ક્યાં જવું એમાં એક જણો નીકળ્યો. ગોપાળાનંદ સ્વામી કે ભાઈ અહીં નાહવાની વ્યવસ્થા થાય એવું કાંઈ છે? અરે અરે મહાત્માજી, હાલો મારી પાછળ, હાલો હાલો મારી પાછળ. ભાવથી બિચારો કાંટા જાડા ઝાખડામાં નાનો રસ્તો બતાવતો એક જગ્યાએ વાડીએ લઈ ગયો
લ્યો મહારાજ, મહાત્માજી અહીંયા ના, હા મળ્યો વ્યવસ્થા કરો, થોડું આ આપે, થોડું તે આપે, મદદ કરે. ગોપાળાન સાહેબ રાજી થઈ ગયા. કર્યું શું? પછી કે બસ હવે તમને કોઈ તકલીફ? તો કે ના. હવે હું જાઉં? હા તમે તમારે જાઓ. સ્વામી કે જાઓ, સારું કર્યું હોત તમે અમને આમ રસ્તો બતાવ્યો. થોડા વર્ષો થયા અને એ ભાઈનો અંતકાળ આવ્યો. એ કઈ હરિભક્ત હતા નહીં. દેહ અંતકાળ આવ્યો, અજવાળું થયું, આકાશમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા. એટલે કે ભાઈ ચાલો તમારું આયુષ્ય પૂરી થઈ છે. અરે પણ તમે કોણ છો? એ દિવસે તમે એમને નાહવા માટે રસ્તો બતાવ્યો હતો ને, એ સાધુ છું, ચાલો હું તમને તેડી જાઉં. એક નાની સેવા, જીવ ગોપાલ. ભાઈ બહુ મોટી વાત છે. ભગવાનના ભક્તોનો મહિમા સમજે તો થાય. એક વાત પાછી યાદ આવી છે, તમને કહી દઉં. ગુણાતીતાનંદ સ્વામી ગણોદ પધાર્યા, એટલે અલીભાઈ નો ગણોદ. ત્યાં બધા દરબારો અભયસિંહજી બાપુ બધા બેઠેલા. એમાં ગામમાંથી એક બ્રાહ્મણ આવ્યા, એટલે દરબારે ઓળખાણ કરાવી. એ કે સ્વામી આ ભૂદેવ છે ને, હમણાં અઠવાડિયા પહેલા ગંગાજીની યાત્રા કરીને આવ્યા છે. સ્વામી કે ઓહો ભલા ભૂદેવ ભલા, તમે ગંગાજી જઈ આવ્યા, બહુ સારું કર્યું, તમે તો ગંગાજીને પણ પાવન કરી આવ્યા. તે દરબાર ત્યારે કઈ બોલ્યા નહીં. બોલો બ્રાહ્મણ હરિભગત નથી, ગંગાજી ના આવ્યા એમ કીધું બરાબર છે, તમે ગંગાજીને પાવન કરી આવ્યા, ગંગાજીને પાવન કરી આવ્યા આવું કીધું. એટલે ભૂદેવ પછી ગયા પછી ઓલા અભયસિંહ દરબારે પૂછ્યું, વાત જોજો ઓછી જાણમાં હશે. એટલે કે સ્વામી માફ કરજો અવિવેક થાય તો, પણ સ્વામી ઓલા ભૂદેવ છે એને તમે કીધું ગંગાજી ને પાવન કરી આવ્યા, એ કેવું? એ પાવન થઈ આવે તો બરાબર છે, પણ આ નાયાન તમે એમ કીધું કે ગંગાજી પાવન કરી આવ્યા. અરે દરબાર તમને ખબર નથી, અમને ખબર છે. તો કે શું? એ ભૂદેવને ભલે હરિભગત નથી થયા, પણ આ ભૂદેવને ભગવાન સ્વામિનારાયણનું અહીં પૃથ્વી ઉપર હતા શ્રીજી ત્યારે એનું સાક્ષાત એક વાર દર્શન કરેલું છે, એટલા માટે એ ગંગામાં નાયો ને ગંગાજીનું પાવન થયું છે. સાક્ષાત શ્રીજી મહારાજનું દર્શન છે માટે મેં કહ્યું કે તમે ગંગાજીને પાવન કરી આવ્યા. જો અભયસિંહ દરબાર કે સ્વામી એને એક વાર શ્રીજી મહારાજનું દર્શન પૃથ્વી ઉપર હતા ને કર્યું, અને એ ગયા ને ગંગાજીને પાવન કરે એવો જો એ કહેવાતો હોય તો આપણે તો, અમે તો મા બાપ આજ્ઞા પાળીએ છીએ, વર્તમાન પાળીએ છીએ, ભજન કરીએ છીએ, એના દાસ થઈને આ બધું કરીએ છીએ. તમ જેવા સાધુમાં હેત છે તો સ્વામી અમારા પુણ્યનું શું? તો દરબાર તમારા પુણ્યનું કહું, આ ધરતીના રજકણ ગણી શકાય, વરસાદના બુંદ ગણી શકાય કદાચ, પણ તમારા ભાગ્યને પુણ્યને ગણી ન શકાય, એટલા ભાગ્ય છે. એ સત્સંગ અને એ ભક્તો એને જો મહિમા સમજીને એમ જે સેવા કરે એનો આને આ જન્મે બેડો પાર થાય. માટે સેવાથી બધું થાય છે, અને સેવા આવી રીતે કરે ને જોડાય ત્યારે એ સત્સંગ થયો કહેવાય.